રિવિઝનમાં કયો સબ્જેક્ટ લેવો હોય, સોમ કે એફએમ? બે ચોઈસ છે. ઈચ્છા સોમની જ છે, એટલે ખોટું પૂછ્યું જ ખોટું. સોમથી ચાલુ કરવાનું, બરોબર? એટલે આજે રિવિઝન નહીં, કાલથી રિવિઝન ચાલુ કરીશ. સોમની અંદર સોમ સોમ ફિક્સ જ છે લે, એફએમ નો ઓપ્શન જ નહીં. એક થિયોરિટિકલ તો એક ન્યુમેરિકલ, ફૂલ્લી ન્યુમેરિકલ, બરોબર? તો સોમની અંદર મારે પહેલું ને બીજું ચેપ્ટર વાંચીને આવેલા હોવા જોઈએ, તો રિવિઝનની અંદર મજા આવશે. પહેલું બીજું ચેપ્ટર નો મતલબ જે તમારા પેલા બધા સ્ટ્રેસ આવે ને, પેલું ટેમ્પરેચર સુધીનું આવે ને, બરાબર? ચાલુ કરી દે લે રિવિઝન, મજા આવશે. ડેલી અડધો પોણો કલાક, વધારે નહીં લઈએ, પણ એક એક ચેપ્ટર દરરોજ થતું જાય ને તો પૂરું થઈ જાય, ખબર બી ના પડે. સોમની અંદર પહેલું પેલું થર્મલ સ્ટ્રેસ સુધી આવે ને ત્યાં સુધી એટલીસ્ટ વાંચીને આવજો. સારું, હાલો તમને એક દિવસ આપું કાલનો, વધારે નહીં. સોમની પીપીટી જોઈ લઉં, મોબાઈલમાં હશે જ મારા જોડે, હું મોકલી દઈશ શ્યોર, બરાબર? તમને સારું, હાલો 2 દિવસ આપું, મતલબ 2 દિવસ, આજનો ને કાલનો 2 દિવસ કોન્સ્ટન્ટ ટ્રાન્સપોર્ટ, એના પછી રિવિઝન માટે રેગ્યુલર રેડી રહેજો, બરાબર? પણ વાંચીને રહેજો, આખું વાંચીને નાખો ને 2 દિવસમાં તો બધું વંચાઈ જાય, બરાબર? ભલભલું પૂરું થઈ જાય. ઓકે, જો તૈયારી તો કરવી જ પડશે. તમે આજ કાલ કરશો ને મેળ આવશે જ નહીં. ટાઈમ બહુ જ લિમિટેડ આપણા જોડે ક્લાસ 1 માટે. લિમિટેડ ટાઈમમાં વધારે કરવાનું હોય અને ગેરંટી સાથે પાસ થવાનું, બરાબર? જો ચેપ્ટરની વાત કરીએ ને, ટ્રાન્સપોર્ટની અંદર ચેપ્ટરની વાત કરીએ તો ટોટલ 5 ભાગ પડે. મેઇન ભાગની વાત કરીએ તો ટોટલ 5 ભાગ પડે. કયા કયા? પીડીએફ જો એક કામ કરજો, બધાને કહી દઉં, આ હિત ગોરે જે ક્વેશ્ચન પૂછ્યો, તમને બે ત્રણ ચેપ્ટર પસશે ને, મતલબ મોટું આ ઇન્ટ્રોડક્શન તો નાનું હે, જીઓમેટ્રી ડિઝાઇન પસશે ને એટલે ભેગી પીડીએફ મોકલીશ. એટલે એક બે ચેપ્ટર પતા જશે ને પીડીએફ મોકલીશ. એટલે રેગ્યુલર વાંચવું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો. પેજ પતવા આવે ને એટલે કહી દેજો મારે સ્ક્રીનશોટ પાડવો હોય, બરોબર? હું 2-3 સેકન્ડ આપીશ. એ પ્રમાણે ડેલી 5-6 પેજ લખાશે, આરામથી વાંચવાનો ટાઈમ મળશે, બરાબર? ચેપ્ટરની વાત કરીએ તો પહેલું ઇન્ટ્રોડક્શન કામની વસ્તુ છે. સેકન્ડ નંબરનું ચેપ્ટર જીઓમેટ્રિક ડિઝાઇન, બહુ જ મોસ્ટ આઈએમપી ચેપ્ટર, અડધું ટ્રાન્સપોર્ટ કહી શકો જીઓમેટ્રિક ડિઝાઇનને. થર્ડ નંબરનું ચેપ્ટર ટ્રાફિક એન્જિનિયરિંગના 1 માર્ક્સના ક્વેશ્ચન એમાં બી બહુ સારા છે. ચોથું ચેપ્ટર ડિઝાઇન ઓફ પેવમેન્ટ, 1 માર્ક્સના ક્વેશ્ચન ઓછા છે. મેન્સને લગતું ચેપ્ટર બહુ મોસ્ટ આઈએમપી છે. ડિઝાઇન ઓફ પેવમેન્ટ આ વખતે બી 15 માર્ક્સનો ન્યુમેરિકલ પૂછાણો મેન્સમાં. અને છેલ્લું હાઈવે મટીરિયલ એન્ડ ટેસ્ટ, 1 માર્ક્સ માટે એ ચેપ્ટર બી બહુ મોસ્ટ આઈએમપી છે, કેમ કે સિમ્પલ વસ્તુ 1 માર્ક્સના જ ક્વેશ્ચન એની અંદર ઓલમોસ્ટ. એટલે ગણીને 5 ચેપ્ટર માં જે બીજા નંબરનું ચેપ્ટર જીઓમેટ્રિક ડિઝાઇન એ બહુ મોટું છે. ઇન્ટ્રોડક્શનની વાત કરીએ, ઇન્ટ્રોડક્શન પહેલું ચેપ્ટર ધારો કે ચાલુ કરીએ. ઇન્ટ્રોડક્શનમાં બધું ઇન્ટ્રોડક્શન જેવું જ આવશે, મતલબ ઇતિહાસ આવશે. ઇતિહાસ, કોણે શું કર્યું, કોણે શું નહીં કર્યું, એ બધી વાત આવે. તો પહેલી વસ્તુ વાત કરીએ, સિમ્પલ વસ્તુ, કોણે ચાલુ કર્યું હતું બનાવવાનું? ક્રોનોલોજી પૂછાઈ જાય. ક્રોનોલોજીકલ રોડ ડેવલપમેન્ટ, પહેલા કોણ આવ્યું પછી કોણ આવ્યું એની વાત, બરાબર? તો સિક્વન્સ ઘણી વાર પૂછાય, બરાબર? સિક્વન્સનો ક્વેશ્ચન પૂછી શકે. તો પહેલા કયા ભાઈ હતા આપણે? પહેલા સૌથી પહેલા કોણ આવ્યું? રોમન ભાઈ આયા. રોમન દેશમાં સ્થાપના ચાલુ થઈ સૌથી પહેલા, રોમન રોડ્સ, બરાબર? રોમન સિમ્પલી વસ્તુ है, જો તમારા આની અંદર ક્રોનોલોજીકલ ઓર્ડરમાં એક તો સિક્વન્સ પૂછી શકે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, સૌથી પહેલા કોણ આવ્યું, સૌથી સાયન્ટિફિક રીતે કોણ આવ્યું, બરાબર? અને એની અંદરથી એકાદ ક્વેશ્ચન પૂછીએ કે મતલબ કાં તો એની થિકનેસને રિલેટેડ હોય કે એને રિલેટેડ ક્વેશ્ચન પૂછી શકે. તમને સાલને લગતો ક્વેશ્ચન નહીં પૂછાય. આ 5 જે છે, રોમન, ટ્રેસેગ્યુએટ, મેટકેફ, ટેલફોર્ડ, મેકેડમ, એની અંદર સાલને લગતો ક્વેશ્ચન નહીં પૂછાય. તો મહેરબાની કરીને ભૂખતા બી નહીં કે 2000 વર્ષ પહેલા એને ચાલુ કર્યું હતું, ગયો તેલ લેવા. આપણે પહેલી શરૂઆત કોણે કરી? તો રોમન ભાઈએ કરી, બરાબર? તો પહેલી વસ્તુ એને કઈ વસ્તુ કીધી તો એની વાત કરીએ. તો શું કીધું એને? આખું સેન્ટેન્સ એક કે નહીં લખું, સ્ટ્રેટ રોડ બનાવવાની વાત કરી. કેવા રોડ? સ્ટ્રેટ રોડ, મતલબ ગ્રેડિયન્ટની વાત જ ના કરી. બરાબર? શું કીધું? સ્ટ્રેટ રોડની વાત કરી, ગ્રેડિયન્ટની વાત જ ના કરી.
બરોબર. જો વોઇસ ની અંદર પેલું હશે કોલ ઓન ઓડિયો પર ક્લિક કર, પેલું બાજુમાં ઓપ્શન આવશે. બરોબર, પહેલા પેલી વસ્તુ આ થઈ. પછી સેકન્ડ નંબરની વસ્તુ, આ ટોટલ થિકનેસ કેટલી આપી રોડની? ટોટલ થિકનેસ કેટલી આપી એ થિકનેસ પૂછી શકે. 0.75 થી લઈને 1.2 મીટર સુધીની થિકનેસ આપી. 0.75 થી 1.2 મીટરની થિકનેસ આપી. બરાબર, એની અંદર આટલા બે ક્વેશ્ચન પૂછી શકે, એનાથી વધારે ના પૂછી શકે કે એને હાર્ડ રોક ઉપર કામ કર્યું હતું, સોફ્ટ રોક ઉપર કામ કર્યું હતું. નથિંગ, બે ક્વેશ્ચન જે કામના છે બંને લખાઈ ગયા. બરાબર, એના પછી સેકન્ડ નંબરની વાત કરીએ. સેકન્ડ નંબરનો સાયન્ટિસ્ટ આપણે આવ્યો. સાયન્ટિસ્ટનું નામ યાદ રાખજો ખાસ, ટ્રેસેગ્યુએટ. ટ્રેસેગ્યુએટ મેથડ, સાયન્ટિસ્ટનું નામ આ તો. હા ભાઈએ શું કીધું ટ્રેસેગ્યુએટ ભાઈએ? તો ટ્રેસેગ્યુએટ ભાઈએ કીધું, જોઈ લઈએ એની અંદર શું કહેવાની ઈચ્છા શું છે ભાઈની. તો સાલ લખેલી, સાલ આપણે કોઈ કામની નહીં, પરંતુ એને જે રોડની થિકનેસ છે, રોડની થિકનેસ બહુ ઓછી કન્સિડર કરી. થિકનેસ ઓફ કન્સ્ટ્રક્શન, ટોટલ થિકનેસ ની વાત કરો, બહુ ઓછી કન્સિડર કરી, ખાલી 30 સેન્ટીમીટર. ખાલી કેટલી? 30 સેન્ટીમીટર. પણ એણે એક કામ સારું કર્યું, જે વસ્તુ બહુ જ જરૂરી હતી એ કામ આ ભાઈએ કરી નાખ્યું. શું કર્યું? સૌથી મોટો પ્રોબ્લેમ જે કહેવાય સબગ્રેડ મોઇસ્ચર કન્ડિશન, એનું ધ્યાન રાખ્યું. સબગ્રેડ મોઇસ્ચર કન્ડિશન એન્ડ ડ્રેનેજ ઓફ સરફેસ વોટર, બહુ અગત્યની વસ્તુ હતી યાર. ડ્રેનેજ ઓફ સરફેસ વોટર બહુ જ કામની વસ્તુ હતી, જે આ ભાઈએ પૂરી કરી નાખી. બરાબર, સબગ્રેડ મોઇસ્ચર નું ધ્યાન રાખ્યું, અને ખાસ વસ્તુ ડ્રેનેજ ઓફ સરફેસ વોટર, જે બહુ મોટો પ્રોબ્લેમ હતો એ આ ભાઈએ સોલ્વ કરી નાખ્યો. બરાબર, અને જે વસ્તુ બહુ જ જરૂરી હતી. બરાબર, તો બે વસ્તુ ધ્યાન રાખજો ખાસ. બાકી આણે સ્લોપની બી વાત કરી, સ્લોપ આણે બી આપ્યો હતો, પરંતુ એ બધું સ્લોપ યાદ રાખવાની જરૂર નહીં. જે બે મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા એ બંને પોઈન્ટ મેં અહીંયા લખી નાખ્યા. બરાબર, આણે જે ટોપની વિયરિંગ સરફેસ આવે ને એની બી વાત કરી હતી. વિયરિંગ કોર્સ જે આવે ને, ટોપ કોર્સ, એના માટે કીધું હતું આ ભાઈએ 5 સેન્ટીમીટરનો. બરાબર, પરંતુ એ યાદ રાખવાની જરૂર નહીં, બધું યાદ રાખવા જતા ભૂલી જવાશે. એટલે મેઇન વસ્તુ યાદ રાખજો, થિકનેસ 30 સેન્ટીમીટર. બરાબર, એના પછી આગળ જોઈએ. થર્ડ નંબરમાં કોણ આયા સાયન્ટિસ્ટ? કયા ભાઈ આયા? એક સિક્વન્સ યાદ રાખજો, અહીંયા લખી દઉં શોર્ટમાં, આર TM રોમન, ટ્રેસેગ્યુએટ, એના પછી મેટકેપ. કોણ આવ્યું? મેટકેપ મેથડ. જોઈએ તો આ ભાઈએ શું કીધું? મેટકેપ ભાઈએ, મેટકેપ ભાઈની સાલ અગત્યની હે, બાકી એમ ફ્રાન્સના હતા ભાઈ, એમનું એટલું બધું ડિટેલમાં એમની કોઈ સ્ટડી આપેલી નથી. એમણે બરાબર રોડની અંદર કામ કર્યું, ઇંગ્લેન્ડની અંદર સારું એવું કામ કર્યું, 290 કિલોમીટરનો રોડ બનાવ્યો, પરંતુ આટલું બધું એમનું કામ ફેમસ થયું નહીં. તો ખાલી સાયન્ટિસ્ટ ભાઈનું નામ યાદ રાખવાનું હે, સિક્વન્સમાં આયા એટલે ઉપાડ લીધા જોડે જોડે. બરોબર, એના પછી વાત કરીએ. સાયન્ટિસ્ટ આવ્યો ટેલફોર્ડ, આનું યોગદાન સારું એવું છે. ટેલફોર્ડ મેથડ, આ ભાઈનું યોગદાન સારું એવું છે. શું યોગદાન છે ભાઈનું? ટેલફોર્ડ ભાઈએ શું કીધું? ટેલફોર્ડ ભાઈનું પહેલું કામ તો એમણે જે સબગ્રેડની વિડ્થ હતી એ આપી. સબગ્રેડની વિડ્થ આપી ટોટલ 9 મીટર. કેટલી આપી? સબગ્રેડની વિડ્થ આપી 9 મીટર. પછી જે વિયરિંગ કોર્સ, જે ટોપ લેયર આવે, એ ટોપ લેયરની વાત કરી એમણે ખાસ. બરાબર, વિયરિંગ કોર્સ જે આપણે કહીએ, જે પેલા 5 સેન્ટીમીટર કીધું, તો આ ભાઈએ બી કંઈક કીધું, વિયરિંગ કોર્સ 4 સેન્ટીમીટરનો. અને સ્લોપ બી આપ્યો, ક્રોસ સ્લોપ કેટલો આપ્યો? 1/45. ક્રોસ સ્લોપ કોને કહેશો? ક્રોસ સ્લોપ કોને કહેશો? એવો ધારો કે ક્વેશ્ચન પૂછાઈ જાય, ક્રોસ સ્લોપ કોને કહેશો, તો શું આન્સર આપશો? બોલો.
સિમ્પલ વસ્તુ है કે કેમ્બરની વાત કરી મતલબ કહેવાનું લોજિક શું હે આ ભાઈને ડ્રેનેજ નો આઈડિયા છે પછી આને ફાઉન્ડેશન સ્ટોન જે હતો ને અહીંયા ક્રોસ સ્લોપ એટલે કેમ્બરની વાત કરી હો એને એ ધ્યાન રાખજો કોની વાત કરી કેમ્બરની વાત કરી પછી આ ભાઈએ ફાઉન્ડેશન સ્ટોન ની બી વાત કરી કે આટલેથી આટલા સેન્ટીમીટર નો પ્રોવાઈડ કરવાનો એ સેન્ટેન્સ નહીં કામનું હજી એક સેન્ટેન્સ આ ભાઈએ ક્રોસ ડ્રેન બી પ્રોવાઈડ કરી ડ્રેન નેટવર્ક ક્યાં કે બાજુમાંથી પાણી નીકળી જાય પણ કેટલા ઇન્ટરવલ ક્રોસ ડ્રેન એટ ઇન્ટરવલ્સ ઓફ અબાઉટ ક્રોસ ડ્રેન નો મતલબ પાણી કાઢવા માટે બીજું કોઈ વાત નહીં પાણી કાઢવા માટે પાણીનો ભરાવો ના થાય એના માટે ક્રોસ ડ્રેન ની વાત કરી બરાબર ફાઉન્ડેશન સ્ટોન ની બી વાત કરી હતી પણ ફાઉન્ડેશન સ્ટોન આપણા માટે કામનું નહીં બરાબર આટલી વસ્તુ કામની હતી ઓકે ટેલપોડ ની અંદર યાદ રાખજો આટલું સૌથી ઇમ્પોર્ટન્ટ આવ્યો માણસ જેનું હજી બી સર્વે ચાલુ છે મતલબ એના જ કામ કરીએ આપણે હજી બી સૌથી ઇમ્પોર્ટન્ટ કોણ આયા મેકેડમ ભાઈ આયા મેકેડમ કન્સ્ટ્રક્શન બરાબર મેકેડમ ભાઈએ શું કીધું મેકેડમ ભાઈએ બધું કહી દીધું શોર્ટમાં ઇન શોર્ટ કઈ બાકી રાખ્યું જ નહીં ખાસ કહેવાનું બરાબર કયા વર્ષમાં આવ્યા તો અરાઉન્ડ 1750 ની વર્ષમાં આવ્યા 1800 ની સાલ બાજુ આવ્યા બરાબર તો પહેલા એવું પૂછાય કે ન્યૂ મેથડ સાયન્ટિફિક મેથડ કોણે આપી તો મેકેડમે એક ક્વેશ્ચન એવો પૂછાય ઇન શોર્ટ ન્યૂ મેથડ ઓફ રોડ કન્સ્ટ્રક્શન બરાબર મતલબ આને આખી ડ્રેનેજ બી આપ્યું કેમ્બર બી આપ્યું ગ્રેડિયન્ટ બી આપ્યું બધી વસ્તુ આપી બરાબર અને સબગ્રેડ વાળી બી વસ્તુ સમજાય બધી વસ્તુ સમજાય બરાબર એટલે જે બી તમે લખો ધારો કે ઇમ્પોર્ટન્ટ સબગ્રેડ ડ્રેનેજ જોયું બરાબર એના પછી સબગ્રેડ ને કોમ્પેક્શન ની બી વાત કરી એટલે કશું બાકી રાખ્યું નહીં જે વસ્તુઓ આજના જમાનામાં આપણે જે યુઝ કરીએ છીએ બધી વસ્તુ આપી એને સ્લોપ બી આપ્યો ક્રોસ સ્લોપ બી આપ્યો આ પૂછી શકે 1 in 36 વોઇસ નહીં આવતો કોને નહીં આવતો નેટવર્ક ફૂલ દેખાય તમારે હમે જ છે જો ઉપર 1 in 36 સ્લોપ બી આપ્યો બરાબર અને મૂળ જે વસ્તુ કામની હતી એ વસ્તુ ઓલરેડી આની અંદર આવી ગઈ છે બરાબર બીજી બી ઘણી બધી વસ્તુઓ કીધી પણ બધી વસ્તુ જોવાની જરૂર નથી મેઇન જે વસ્તુઓ કીધી એ બધી વસ્તુ આવી ગઈ ક્રોસ સ્લોપ બરાબર છે એના પછી એને ફાઉન્ડેશન ની મતલબ આના આખા સ્ટેપ આપે આ ક્રોસ સ્લોપ કોનો હે સબગ્રેડ નો યાદ રાખજો આ ક્રોસ સ્લોપ જે આપે 1 in 36 કોનો હે સબગ્રેડ નો એટલે બધી વસ્તુ કીધી કે સબગ્રેડ ને કોમ્પેક્ટ કરો પછી એને 1 in 36 ના સ્લોપ પડે ડિઝાઇન કરો બરાબર પછી જે આપણા બ્રોકન સ્ટોન હોય અલગ અલગ સાઈઝ ના એ પાથરો બરાબર જેની અલગ થિકનેસ પ્રમાણે જે બી 10-15 સેન્ટીમીટર હોય પછી પાછું સ્ટ્રોંગ ઉપર જેમ જેમ આઈ એમ સ્ટ્રોંગ થતું જાય મટીરિયલ સ્ટ્રોંગ બ્રોકન સ્ટોન પાથરો બરાબર અરાઉન્ડ 3.5 થી 4 સેન્ટીમીટર ની થિકનેસમાં અને ટોપ લેયર તમે વિયરિંગ સરફેસ પ્રોવાઈડ કરો અને સ્લોપ તમારો એનો એ જ રહેવો જોઈએ 1 in 36 મતલબ નીચેથી ઉપર આવતા સુધી સ્લોપ તમારો 1 in 36 નો મેન્ટેન થવો જોઈએ આખી જે સિક્વન્સ હતી પ્રોપર રીતે સબગ્રેડ ને કોમ્પેક્ટ કરવાનું કોમ્પેક્ટ કર્યા પછી એનો સ્લોપ આપો 1 in 36 નો ઉપરની બાજુ બ્રોકન સ્ટોન ઓછી સ્ટ્રેન્થ વાળા મૂકો સ્ટ્રેન્થ ની કોના ઉપરથી નક્કી થાય તો એગ્રીગેટ ની વેલ્યુ આવશે એગ્રીગેટ ક્રશિંગ વેલ્યુ ને એગ્રીગેટ ઇમ્પેક્ટ વેલ્યુ પરથી નક્કી થશે બ્રોકન સ્ટોન પાથરો બ્રોકન સ્ટોન ની ઉપર થોડાક સ્ટ્રોંગ બ્રોકન સ્ટોન પાથરો જેમ જેમ ઉપર આવીએ એમ થિકનેસ વધે કે ઘટે સૌથી વધારે થિકનેસ સબગ્રેડ ની હોય એનથી ઉપર એના પહેલા બ્રોકન સ્ટોન આવે એની ઓછી હોય એની પર સ્ટ્રોંગ બ્રોકન સ્ટોન આવે એની હજી ઓછી હોય અને સૌથી ઉપર આવે વિયરિંગ કોર્સ એની થિકનેસ હજી ઓછી હોય આ સિક્વન્સ તમારી જે આજના જમાના બી એ યુઝ થાય પણ નામ બદલી નાખ્યા ગ્રેન્યુલર સબબેઝ જીએસબી લખે સબબેઝ એસબી લખે સમજાણું ક્યાં મતલબ છે ક્યાં માંગુ કેવાનું લોજિક સમજાય આખી મેથડ એને આપી સિક્વન્સ ની મેથડ આપી લખ્યું લખું ખાલી સિક્વન્સ સૌથી પહેલા સબગ્રેડ કોમ્પેક્ટ કરવાના
ક્રોસ સ્લોપ આપ્યો કેટલો 1/36 એ પતે એના પછી શું કર્યું બ્રોકન સ્ટોન પાથર્યા જેટલી બધી સ્ટ્રેન્થ વાળા નતા બ્રોકન સ્ટોન પાથર્યા બરોબર એની થિકનેસ ની વાત કરીએ તો કેટલી 10 સેન્ટીમીટર જેટલી થિકનેસ આવી એના પછી ઉપર શું કર્યું આને પાછું સેકન્ડ લેયર પાથર્યું સ્ટ્રોંગ બ્રોકન સ્ટોન બરોબર એની થિકનેસ એને કેટલી આપી બરોબર 3.75 સેન્ટીમીટર આ જે થિકનેસ હોય ને ફાઇનલ થિકનેસ હોય કોમ્પેક્ટ કર્યા પછી બરાબર એના પછી ફાઇનલ એની ઉપર વિયરિંગ કોર્સ પાથર્યું બરાબર આખી આ રીતની સિક્વન્સ એને ફોલો કરી અને ઉપરની બાજુ સ્લોપ તો રહેવો જ જોઈએ ફાઇનલી ક્રોસ સ્લોપ તો તમારે મેન્ટેન રહેવો જ જોઈએ કેટલો 1/36 ઓકે ક્લિયર મેકેડમ ભાઈ સમજી ગયા મેકેડમ ભાઈએ શું કર્યું કે કોઈ તકલીફ છે બરોબર ને આ મેકેડમ ભાઈ ની વાત થઈ બરાબર હવે એના પછી આગળ વાત કરીએ તો મેકેડમ પછી હવે આજના જમાનામાં પાછા બે ભાગ પડ્યા WBM આવે ને WMM આવે હાલ પૂરતું ફૂલ ફોર્મ લખું પરંતુ એની ચર્ચા આગળ જોઈશું આપણે ડિઝાઇનમાં હાલ પૂરતું ખાલી ફૂલ ફોર્મ લખું બે ભાગ પડ્યા કયા તો WBM અને WMM WBM એટલે ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ બધાને શું ફૂલ ફોર્મ એનું ફૂલ ફોર્મ શું છે યાદ હોવું જોઈએ ફૂલ ફોર્મ વોટર બાઉન્ડ મેકેડમ અને પેલાનું WMM નું વેટ મિક્સ મેકેડમ કયું વધારે યુઝ થાય WBM કે WMM વધારે કયું યુઝ થાય વધારે યુઝ કયું થાય છે WMM નો ઉપયોગ વધારે થાય આની અંદર પ્રોબ્લેમ શું આવે સિમ્પલી શું કરીએ આપણે લેયર પાથરી દઈએ જે બી હોય ધારો કે એગ્રીકેટ નું જેનું લેયર આવી પાથરી દઈએ બરાબર પછી એકચ્યુઅલમાં આની અંદર ઉપયોગ થાય પેલા બાઇન્ડિંગ મટીરિયલ તરીકે સ્ટોન ડસ્ટ નો કોનો યુઝ થાય સ્ટોન ડસ્ટ પૂછીએ કે આ ક્વેશ્ચન પૂછાયેલો સ્ટોન ડસ્ટ નો યુઝ થાય અને પછી પાણી પાથરવામાં આવે પાણી છાંટવામાં આવે સ્ટોન ડસ્ટ નો યુઝ કરે પછી પહેલા કોઈ બી એગ્રીકેટ કે એનું લેયર પાથરે સ્ટોન ડસ્ટ એની ઉપર નાખે બરાબર પછી પાણી નાખવાથી શું થાય સિમ્પલી વસ્તુ કે કોઈ બી જ્યારે તમારું બહુ હેવી સ્પીડથી વ્હીકલ જતું હોય ને તો ડસ્ટ ઉડવાના પ્રોબ્લેમ આવે કાં તો ચોમાસાની દરમિયાન એનાની અંદર શું કે મડી જેવું ક્રિએટ થાય પણ વેટ મિક્સ મેકેડમમાં શું કરે આ બધી વસ્તુઓનું પ્રોપર મિક્સ કરી પહેલેથી જ મિક્સ કરી નાખે વારા પરથી નહીં છાંટતા પહેલેથી જ પ્રોપર રીતે મિક્સ કરી એક સાથે નાખી દેવામાં આવે અને એને પ્રોપર રીતે કોમ્પેક્ટ કરે આ જસ્ટ તમને ખાલી હાલ આઈડિયા આપ્યો આખી થિયરી વાઇઝ આ ટોપિક આગળ લઈશું એક માર્ક્સના ક્વેશ્ચન માટે ખાલી એટલું જ હું તમને માહિતી આપીશ WBM વોટર બાઉન્ડ મેકેડમ જેની અંદર સ્ટોન ડસ્ટ નો એઝ અ બાઇન્ડિંગ મટીરિયલ તરીકે યુઝ થાય બરાબર લખી નાખો અહીંયા કોના તરીકે બાઇન્ડિંગ મટીરિયલ તરીકે બરાબર એટલે આ વસ્તુ યાદ રાખજો અને વેટ મિક્સ મેકેડમ મતલબ આખું મિક્સ કરીને કોમ્પેક્ટ કરવામાં આવે બરાબર બે વસ્તુ યાદ રાખજો મેકેડમમાં અલગ અલગ આવવા માંડ્યા વોટર બાઉન્ડ મેકેડમ આવે પેનિટ્રેશન મેકેડમ આવે બિટ્યુમિનસ મેકેડમ આવે ડેન્સ બિટ્યુમિનસ મેકેડમ આવે ઘણી ટાઈપના મેકેડમ આવે જેની અંદર આપણે ડિટેલમાં ઉતરવાની જરૂર નહીં એના પછી કોઈ ઇતિહાસની તૈયારી કરતું હોય તો બરાબર એને મોહેજો દડો અને હડપ્પા અને એ બધી સંસ્કૃતિની બી વાત આવે મુગલ સાંસદમાં શું થયું એ બધા ક્વેશ્ચનમાં આપણે પડવાની જરૂર છે નહીં ઇન્ડિયાની અંદર શું થયું એ હવે આગળનો ક્વેશ્ચન આપણો કઈ જગ્યાએ ઇન્ડિયાની અંદર શું થયું તો ઇન્ડિયાની અંદર વાત કરીએ બધાને ખબર ઇન્ડિયાની અંદર શું સિક્વન્સ હતી ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા બધાને ખબર હોવી જોઈએ પહેલું નામ કોણ હતું આવા અમુક ક્વેશ્ચન જે ગોખાવાળા હે ને યાદ રાખવા પડશે મજબૂરી હે પહેલું ચેપ્ટર હે
સમજવા કરતા યાદ રાખવાનું વધારે આવે. પહેલા કોણ આવ્યું? પહેલું જયકાર ભાઈ આવ્યા. કોણ આવ્યું? જયકાંત સિકરે આવ્યો, બરોબર ને? નામ શું છે ભાઈનું? જયકાર કમિટી. જયકાર એ ચેરમેન હતા પોતે. નામ જયકાર કમિટી. કઈ સાલમાં સ્થાપના થઈ? સાવ નકામા ક્વેશ્ચન પણ શું કરીએ, મજબૂરી છે. કઈ સાલમાં સ્થાપના થઈ? 1927 ની સાલમાં સ્થાપના થઈ. અમુક જણા તો બધા મહિનો અને તારીખે યાદ રાખતા હશે. બરાબર. જયકાર કમિટીના મેઇન કામ કયા હતા? જયકાર કમિટીના મેઇન કામ કયા હતા? શું કામ કર્યું એને મોટું એવું? તો શું કામ કર્યું? જયકાર કમિટીનું સૌથી મોસ્ટ એમપી વર્ક કયું કેવું હોય તો? જયકાર કમિટીનું સૌથી મોસ્ટ વર્ક ઇમ્પોર્ટન્ટ વર્ક કયું? 20 year રોડ પ્લાનિંગ. બરાબર. શોર્ટમાં કહીએ તો એક એને બોડી બનાવી, આઈઆરસી કરીને બોડી બનાવી. એ આઈઆરસી એ 20 year રોડ પ્લાન આપ્યો. બરાબર. શું કર્યું? પહેલું આઈઆરસી ની સ્થાપના કરી. આઈઆરસી હમણાં નીચે જોઈએ પાછું. આઈઆરસી 1934 ની સાલમાં સ્થાપના કરી. ઇન્ડિયન રોડ કોંગ્રેસ, જે હજી બી એના જ કોડ યુઝ થાય. કોના કોડ યુઝ થાય? હજી બી આના જ કોડ યુઝ થાય છે. બરાબર. તમે કોઈ બી હાઈવે ને લગતો કોડ જો આઈઆરસી હશે. બરાબર ને? એ આઈઆરસી કેવી બોડી કહેવાય? સેમી ઓફિશિયલ ટેકનિકલ બોડી કહેવાય. કેવી બોડી કહેવાય? સેમી ઓફિશિયલ ટેકનિકલ બોડી. એટલે સેમી ઓફિશિયલ ટેકનિકલ બોડીનો મિનિંગ શું? વન ટાઈપ ઓફ બોર્ડ. બોર્ડ જેવું કામકાજ છે. એવું કામકાજ છે. બોર્ડનું કામ આપણે નહીં કહેતા કોઈ બી મતલબ ગવર્મેન્ટનું ફંડિંગ આવતું હોય પણ કામ પ્રાઇવેટની રીતે થાય. બરાબર. એને આપણે શું કહીએ? સેમી ઓફિશિયલ ટેકનિકલ બોડી. મતલબ કોઈ બી ટાઈપનું બોર્ડ. ગાંધીનગર સેક્ટર 10 માં જતા રહો, ઓલમોસ્ટ બોર્ડ જોવા મળશે નર્મદા નિગમની જેમ. બરાબર કહી શકો. બરાબર. પહેલું કામ એ કર્યું એને. પહેલું મતલબ સિક્વન્સની વાત નહીં, મેઇન રિકમેન્ડેશનની વાત. મેઇન કયા કામ કર્યા? આ આઈઆરસી એ મેઇન કામ કર્યું. આઈઆરસી નું કામ હતું ખાસ કયું? 20 year રોડ પ્લાન. એટલે તમે જયકાર કમિટીની અંદર મૂકી શકો. જયકાર કમિટીના રિકમેન્ડેશનમાં મૂકી શકો 20 year રોડ પ્લાન. જેના કારણે આપણે સિમ્પલ વસ્તુ કહીએ તો ઇન્ડિયાનો સૌથી વધારે વિકાસ એના કારણે થયો. બરાબર. મેઇન વસ્તુ તો એના કારણે જ. બરાબર. એક વસ્તુ એ થઈ ખાસ. પછી એને શું કીધું કે ટેક્સ લેવાનું ચાલુ કરો. બરાબર. દેશને મતલબ પહેલા આપણે કેવું હતું કે ખાલી બનાવવા માટે રોડ બનાવતા હતા, પણ હવે કેવું કે રોડના કારણે સરકારને ફાયદો થવો જોઈએ. સરકારને ફાયદો થવો જોઈએ તો શું કરવાનું ચાલુ કર્યું? એક્સ્ટ્રા ટેક્સ લેવાનું ચાલુ કર્યું. એક્સ્ટ્રા ટેક્સ કઈ વસ્તુ ઉપર? બે વસ્તુ કીધી હતી એને. કઈ? એક્સ્ટ્રા ટેક્સ કોના ઉપર? એ વખતે 2.64 પૈસા. જે વખતે સ્ટાર્ટિંગ ની વાત હતી ને એ વખતે 2.64 પૈસા. બરોબર. ખાલી પેટ્રોલ ઉપર હતું. કોના ઉપર હતું? પેટ્રોલ અને એક આર્યા બીજો વર્ડ યુઝ કરે, હાઈ સ્પીડ ડીઝલ. ખાલી પેટ્રોલ ના કહેતા શું કહે છે? પેટ્રોલ એન્ડ હાઈ સ્પીડ ડીઝલ. પેટ્રોલ એન્ડ હાઈ સ્પીડ ડીઝલ. બરોબર. ડીઝલ નું સ્પેલિંગ શું થાય? આવો થાય ને કંઈક. ચલાવી લેજો, લગભગ તો આવો થાય. એક્ઝેક્ટ તો મને યાદ નહીં. બરાબર. પેટ્રોલ એન્ડ હાઈ સ્પીડ ડીઝલ. હવે એની અંદર આગળ વાત કરીએ તો આના માટે એને સંસ્થા બનાવી હતી. કઈ સંસ્થા બનાવી હતી? એનું નામ શું હતું? એક્સ્ટ્રા ટેક્સ લો કોઈ વાંધો નહીં, પણ એના માટે સંસ્થા કઈ બનાવી? ટેક્સ સીઆરએફ. બરોબર. કઈ સંસ્થા બનાવી? સીઆરએફ, સેન્ટ્રલ રોડ ફંડ. કયા વર્ષમાં? 1929 ની અંદર. એનું કામ શું હતું? ટેક્સ લેવાનું કામ હતું. એના પછી 1929 યાદ રાખજો. એના પછી એની અંદર હાલનું સ્ટેટસ શું છે? હાલનું સ્ટેટસ, કરંટ સ્ટેટસ શું છે? બુક પ્રમાણે જ જવાનું. આપણે ગૂગલ નો ઉપયોગ નહીં કરવાનો, બુક પ્રમાણે જવાનું. કરંટ સ્ટેટસ સીઆરએફ એક્ટ 2020. 2020 નહીં, 2000 લાગુ છે. આવી ગયા છે. એના પછી ઘણા બધા એક્ટ આવી ગયા છે. એ ભાઈએ શું કીધું? કેટલા રૂપિયા લેવાના? 2 રૂપીસ.
પર લીટર. 1 લીટર કેટલા રૂપિયા લેવાના? 2 રૂપિયા લેવાના. એમાંથી 2 રૂપિયામાંથી ભાગ પાડ્યા. આ સેન્ટ્રલમાં જાય. સેન્ટ્રલ વાળો શું કરશે? 50 પૈસા પોતાની જોડે રાખ્યા ફોર નેશનલ હાઈવે. એનું કોઈ બી મેન્ટેનન્સ કરવું હોય, જે બી કરવું હોય બધું એના દ્વારા કરવાનું. અને 1.5 રૂપિયા જે વધ્યો, 1.5 રૂપિયા શું કર્યું? distributed among all states. distributed among all states. સ્ટેટ્સ એટલે એવું નહીં કે ધારો કે આટલા સ્ટેટ છે, 28 સ્ટેટ છે તો 28 ભાગ્યા જેટલા પૈસા હોય એ પ્રમાણે આપી દેવાના, એવું નહીં. એ સ્ટેટ્સ ની અંદર કેટલી પબ્લિક છે, કેટલું પોપ્યુલેશન છે, કેટલો એનો એરિયા છે, એ સ્ટેટમાંથી કેટલું કલેક્શન આવ્યું છે, એ બધા ફેક્ટરને ધ્યાનમાં રાખી અને પૈસા જે હોય એ બધા વહેંચી દેવાના. સમજાઈ ગઈ વસ્તુ? કોઈ તકલીફ છે આની અંદર કે નહીં? આ બધું કામ કોણ સંભાળે? હાલ મિનિસ્ટ્રી કઈ કામ કરે આની? રોડમાં કઈ મિનિસ્ટ્રી કામ કરે? ખબર હોવી જોઈએ. નીતિન ગડકરીના અંડરમાં હે. નીતિન ગડકરી સાહેબ, ગુજરાતમાં નીતિન પટેલ સાહેબ ને મોર્થ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે, એવું જ નામ હે ને? બરોબર, ધ્યાન રાખજો. આવું કોઈ બી કામ પૂછે તો ધ્યાન રાખવું. નીતિન ગડકરી સાહેબે ઘણા બધા ઘણું કામ કર્યું, એવું કહીએ ચાલે. એના જેવો લગભગ કોઈ માણસ આવ્યો જ નહીં, એવું કહીએ તોય ચાલે. આઈઆરસી એક્સ્ટ્રા ટેક્સ ની વાત થઈ ગઈ. એના પછી અવાજ આવે ને? ખબર નહીં શેના ઉપર ક્લિક થઈ ગયું. બરાબર, ટેક્સ ની વાત થઈ ગઈ, આની વાત થઈ ગઈ. એના પછી હજી ભાઈએ કંઈક કામ કર્યું. 20 રોડ પ્લાન આવી ગયા. બરાબર, સેન્ટ્રલ રોડ ફંડ 1929. પછી હજી એક મોસ્ટ એમપી વર્ક હતું, કયું? CRRI, સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. રોડ આવશે પહેલા. એક જ મિનિટ. સેન્ટ્રલ શું થયું ભાઈ આના? એક જ મિનિટ. સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કઈ સાલમાં? તો 1950 ની સાલમાં. હવે જેનું કામ લખવાની જરૂર નહીં, ખબર જ હોવી જોઈએ. શું હતું? રિસર્ચ ઓર્ગેનાઇઝેશન હતું. શું હતું? રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. આપણે ખરેખર ઇન્ડિયામાં સૌથી વધારે જરૂર હોય તો રિસર્ચની વધારે જરૂર હોય. આપણે રિસર્ચમાં બિલીવ કરતા જ નહીં. રિસર્ચનું કામ આપ્યું, ડેવલપમેન્ટ, કોઈ બી નવી વસ્તુની શોધ કરવી હોય એના માટે એક સંસ્થા બનાવી, કઈ? CRRI. બરાબર, આટલા 4 વસ્તુ મેઇન એને કામ કર્યું. બરાબર, આટલા સુધી કોઈ તકલીફ ના હોવી જોઈએ. ફોટો પાડ લો આનો એકવાર. ફોટો પાડ લીધો? સ્ક્રીનશોટ લઈ લીધો? જયકાર કમિટીની સ્થાપના 1927 થઈ. રિપોર્ટ આપ્યો ને એ 1928 આપ્યો. એટલે આજે બધી કમિટીઓના બધું દેખાય ને, એને રિપોર્ટ જે આપ્યો ને 1928 આપ્યો. એમાં PhD કરવાની જરૂર નહીં. બરાબર, તમને આ તો ચોખ્ખા શબ્દોમાં કહી દઉં. બરાબર, બાકી આની અંદર તમે ખાલી એકની અંદર ખાલી IRC કે CRRI ની PhD કરશો ને તો PhD થશે. એટલે આ તો કોઈ એવી હોય કે બુક લઈને બેઠા હોય તો બધું કે કોડ લઈને બેસી જવું, તો કોડ લઈને ના બેહાય. બરાબર, આટલા મેઇન કામ હતા. બરાબર, જો એના પછી આગળ જોઈએ. જયકાર કમિટીના આટલા કામ હતા. એના પછી ધારો કે આપણે IRC ની વાત કરીએ સ્પેસિફાઈ. તો IRC એ મૂળ 19 જોઈએ એની અંદર ક્વેશ્ચન તો એટલું જ પૂછાય. 1934 ની સાલમાં સ્થાપના થઈ. એનું મેઇન કામ શું હતું? 20 રોડ પ્લાન. પણ IRC ની અંદર એને કેટલું કામ કર્યું? બધી વસ્તુ. રોડને લગતી મીટિંગો અરેન્જ કરવાનું કામ, કોઈ બી નવા સ્પેસિફિકેશન, પ્રેક્ટિસ, કોડ બનાવવાનું કામ, બરાબર, એને લગતી લાઇબ્રેરીઓ વિકસાવવાનું કામ, એડમિનિસ્ટ્રેટિવ બનાવવાનું કામ, પ્લાનિંગ, ડિઝાઇન, ઓપરેશન, બધી વસ્તુ રોડને લગતી કોણ કરે? IRC કરે. એટલે IRC માં એ વસ્તુ આપણે લખવાની કોઈ જરૂર નહીં, તમને ખબર પડી જવી જોઈએ. ઓકે, આ વાત થઈ. એના સિવાય બીજી કઈ સંસ્થાઓની સ્થાપના થઈ? એના સિવાય આ વસ્તુ જે હતી એ બધી આપણે કોનામાં મૂકી? જયકાર કમિટીમાં મૂકી. એના સિવાય કઈ સ્થાપના થઈ?
કયા કયા એક્ટ આવે એના સિવાય? તો એક આવે મોટર વ્હીકલ એક્ટ. કયો એક્ટ આવે? મોટર વ્હીકલ એક્ટ. મોટર વ્હીકલ એક્ટ નો મતલબ શું ખબર જ હોવી જોઈએ. મોટર વ્હીકલ એક્ટ કઈ સાલમાં આવ્યું? 1939. આ ઘણા બધા એક્ટ રિવાઇઝ થઈ ગયા. 1939 માં આવ્યો ને રિવાઇઝ થઈ ગયો બરાબર, પણ રિવાઇઝ વર્ષ યાદ રાખવાની જરૂર નહીં. આ તો જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે ખાલી લખ્યું. મેઇન વર્ષ જ યાદ રાખજો, 1939. બરાબર. હાલમાં વર્ષ કયું છે એનું? 1928 માં રિવાઇઝ થઈ ગયું. તો શું કામ હતું એનું મોટર વ્હીકલ એક્ટ નું? મોટર વ્હીકલ એક્ટ નું કામ શું હોય બધાને ખબર પડવી જોઈએ. સિમ્પલ વસ્તુ છે. શું કામ હોય? સૌથી મેઇન તો ટ્રાફિક લોસ. એટલે પેલા ટ્રાફિક પોલીસ વાળા જે ઉભા રહે ને એ આના કારણે ઉભા રહે, તકલીફ હાર્યું આપે છે. રેગ્યુલેશન, તમારી ગાડીમાં કોઈ બી જાતની ખામી હોય, બરોબર, પીયુસી ના હોય, એ બધું કયા એક્ટ ની અંદર આવી જાય? મોટર વ્હીકલ એક્ટ ની અંદર આવી જાય. બરાબર. રિવાઇઝ થતો જ જાય આ એક્ટ. ખબર નહીં હવે તો નવો બી આવી ગયો હશે, છેલ્લે 1988 માં આવ્યો. બરાબર. તમે જે પકડાઈ ગયો ને મોટર વ્હીકલ એક્ટ ના અંડર પકડાઈ ગયો. બરાબર. એટલે ધ્યાન રાખવું હવે પકડાતા ટાઈમે. બરાબર. એના પછી એક આવ્યો નેશનલ હાઈવે એક્ટ. નેશનલ હાઈવે એક્ટ પહેલા ચેપ્ટરમાં જો આવું જ છો એટલે મારા ઉપર ગુસ્સે ના થતા. બરાબર. એ ચેપ્ટર જ એવું હું શું કરું. બરાબર. કયા વર્ષમાં આવ્યું? 1956 ની સાલમાં આવ્યું. બરાબર. એના મેઇન કામ શું હતા કે કોને કોને નેશનલ હાઈવે બનાવવા. પહેલું કામ તો એ હતું કે આને નેશનલ હાઈવે તરીકે ડિક્લેર કરો. આનું કામ આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કરાવશું. બરાબર. પછી સમજ્યા કે મતલબ આનું કામ આપણે આના દ્વારા કરાવશું. એ કહેવાનું લોજિક શું એનું? બરાબર. પછી નેશનલ હાઈવે ને લગતું કોઈ બી કામ હોય તો આના અંડરમાં જાય, નેશનલ હાઈવે એક્ટ. બરાબર. એના પછી આપણી સંસ્થા બની ગઈ. એ આખું રિવાઇઝ થઈ ગયું. નેશનલ હાઈવે એક્ટ રિવાઇઝ થઈ અને આપણી મેઇન સંસ્થા બની. કઈ સંસ્થા બની? આ તો ખબર જ હશે બધાને. નેશનલ હાઈવે એક્ટ રિવાઇઝ થયું. હાલ કોણ કામ કરે આના પાછળ? રિવાઇઝ કયા વર્ષમાં થયું? તો 1988 ની સાલમાં થયું. કઈ સંસ્થા કામ કરે? એટલે આ ખબર હોવી જોઈએ. આમાં તો ભૂલ ના કરવાની હોય. NHDP તો ખરી. NHDP એનો એક પ્રોજેક્ટ છે. બરાબર. NHAI ફૂલ ફોર્મ બધાને ખબર જ હશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઓથોરિટી ઓફ ઇન્ડિયા કયા વર્ષમાં આવ્યો? 1988 ની સાલમાં આવ્યો. બરાબર. કોના અંડરમાં કામ કરે આર્યું? મોર્થના અંડરમાં. મોર્થનું ફૂલ ફોર્મ આપણે કીધું એ જ છે ને, જો ચેક કરી લેજો, મને એક્ઝેક્ટ યાદ નહીં. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે. મિનિસ્ટર કોણ હે? શ્રી લખવું પડે નહીં પાછું નકર આમાં તો. શ્રી નીતિન ગડકરી. GS ની અંદર ક્વેશ્ચન પૂછી જાય. બરાબર. એનું કામ શું હે? તો ખાલી નેશનલ હાઈવે સાચવવાનું. નેશનલ હાઈવે ને લગતું કઈ બી હોય, રિસ્પોન્સિબલ ફોર કન્સ્ટ્રક્શન, ડેવલપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ નેશનલ હાઈવે. હવે અમુક જણાને વિચાર આવતો હશે કે આટલું બધું ખેંચવાની ક્યાં જરૂર છે આમાં ભણવામાં. મેન્ટેનન્સ નો સ્પેલિંગ મોટો નહીં થઈ ગયો ને? ચલો વાંધો નહીં. તો હવે વિચાર આવતો હશે કે આટલું બધું ખેંચવાની ક્યાં જરૂર છે. એવું તો કયો ક્વેશ્ચન પૂછાય આનો? બરોબર. સિમ્પલ વસ્તુ વિચાર આવે. હવે એક ક્વેશ્ચન આનો એવો પૂછાણો હતો. AMC ની એક્ઝામ હતી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની એક્ઝામ હતી. હવે મને GS એટલું આવડતું નહીં, પણ ક્વેશ્ચન એવો હતો, ટેકનિકલ પેપર હતું કે કન્સ્ટ્રક્શન ડેવલપમેન્ટ મેન્ટેનન્સ ઓફ નેશનલ હાઈવે માટે કઈ બોડી રિસ્પોન્સિબલ છે? ઓપ્શન એવા આપ્યા હતા. ઓપ્શન સાંભળજો. સેન્ટ્રલ ગવર્મેન્ટ, નેશનલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ. હવે હાડું ભરાઈ ગયા એ ટાઈમે તો સેન્ટ્રલ લખવું કે નેશનલ ગવર્મેન્ટ લખવું. બંને ગવર્મેન્ટ એક જ ના થઈ? ખબર નહીં, આપણને નહીં ખબર ડિટેલમાં. આપણને આન્સર ખબર હતી, આપણે ક્યાંક વાંચી ગયા હતા. એટલે
રિસ્પોન્સિબલ કોણ? સેન્ટ્રલ ગવર્મેન્ટ. એટલે મેં બહાર આપીને જો રેડ પેન થી લખવાનું લોજિક જ છે. બરાબર. હવે આવા ક્વેશ્ચન ખોટા પડે ને એટલે ખરેખર દુઃખ થાય, મોટું દુઃખ થાય. બરાબર છે કહેવા માંગુ એ ખબર પડે ને કે ના ખબર પડી? રિસ્પોન્સિબલ કોણ? સેન્ટ્રલ ગવર્મેન્ટ. મને નહીં ખબર નેશનલ ને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં શું ડિફરન્સ છે. એક્ઝામ ની અંદર બંને ઓપ્શન આપ્યા હતા એટલે તમને અહીંયા બહાર આપીને આ વસ્તુ મેં કીધી. હવે જવાબદારી તમારી બને છે આ વસ્તુ ગોખવાની. કન્સ્ટ્રક્શન, ડેવલપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ નેશનલ હાઈવે માટે કઈ બોડી જવાબદાર છે? ઓપ્શન એ સેન્ટ્રલ ગવર્મેન્ટ, ઓપ્શન બી સ્ટેટ ગવર્મેન્ટ, ઓપ્શન સી નેશનલ ગવર્મેન્ટ. હવે નેશનલમાં અને સેન્ટ્રલમાં શું ડિફરન્સ છે આપણને આઈડિયા નથી, પણ આન્સર સેન્ટ્રલ ગવર્મેન્ટ આવે. ઓકે, સેન્ટ્રલ ગવર્મેન્ટ જોડે એટલી સત્તા છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ. હવે કોઈ પૂછે NH એન્ડ SH માં શું ડિફરન્સ? ધારો કે આવો ક્વેશ્ચન કોઈ પૂછે NH અને SH માં શું ડિફરન્સ? ધારો કે આવો ક્વેશ્ચન પૂછાઈ જાય, બરાબર, પૂછાયેલો નહીં કોઈ જગ્યાએ, એટલે નતું આપ્યું ઓપ્શન ડી. જોયું તમે? એવો ઓપ્શન હતો જ નહીં. બરાબર. જો એની અંદર લગભગ તો મને નહીં ખબર લે, મેં કોઈ PhD નહીં કરી. જો નેશનલ અને સ્ટેટ, એટલે પેલા ક્વેશ્ચન નહીં, આની તો ખબર મને. જો એની અંદર બંનેની અંદર જીઓમેટ્રિક ડિઝાઇનમાં કોઈ ફેર નહીં. જીઓમેટ્રિક ડિઝાઇન સેમ, એક્ઝેક્ટલી સેમ, કોઈ જ ફરક નહીં. તમે કોઈ બી ડિઝાઇન સ્પીડ જોઈ લો, ડિઝાઇન સ્પીડ, રોડ વિડ્થ બધું આવી ગયું એની અંદર. ક્રોસ સેક્શન એક્સેટ્રા બધું જ સેમ. ખાલી એને સાચવતી બોડી ડિફરન્સ. બરાબર. સ્ટેટ ગવર્મેન્ટ સ્ટેટને સાચવે, નેશનલ ગવર્મેન્ટ નેશનલને સાચવે, એટલો જ ફરક. બરાબર. અને એની અંદર બીજી વસ્તુની વાત કરીએ, કલરની વાત કરીએ. કલર તો તમને ખબર જ હશે. કલર તો બધાને ખબર હશે. કયો કલર આવે નેશનલ હાઈવેમાં? કયો કલર આવે? બરાબર, ગોળ જ છે ઉપર. અને સ્ટેટ હાઈવેમાં કયો આવે એ બધાને ખબર હશે. સ્ટેટ હાઈવેમાં કયો આવે અને પેલામાં કયો આવે બધાને ખબર હોવી જોઈએ. બરાબર. નેશનલ હાઈવે નો કલર ડ્રો કરી નાખીએ. આ તમારો નેશનલ હાઈવે. બરાબર. કોઈ પૂછે તો ધ્યાન રાખવું, આવા નાના નાના ક્વેશ્ચનમાં અમુક વાર માર્ક્સ થાય ને એટલે બહુ દુઃખ થાય. ખરેખર આ નેશનલ હાઈવે. અને સ્ટેટ હાઈવેમાં કયો આવે? બરાબર ને, સ્ટેટ હાઈવેમાં ગ્રીન આવે. આ કયો? સ્ટેટ હાઈવે. પણ એક્સ્ટ્રા ની અંદર ધારો કે વાત કરું, હવે બીજા બે ત્રણ જોડે જોડે કરી જ નાખીએ ડ્રો. તો બોલો કયો આવે આમાં? આમાં મેજર ડિસ્ટ્રિક્ટ રોડમાં કયો આવે? પછી આ વિલેજ રોડ, પછી આ એક્સપ્રેસ વે. આ મેજર ડિસ્ટ્રિક્ટ રોડ મતલબ સિમ્પલી કહીએ ડિસ્ટ્રિક્ટ રોડ, આ વિલેજ રોડ અને એક્સપ્રેસ વે. ડિસ્ટ્રિક્ટ રોડમાં કયો આવે? ડિસ્ટ્રિક્ટ રોડમાં એક્સપ્રેસ વે નો એનો ડિફરન્સ કહી દઉં. ડિસ્ટ્રિક્ટ રોડમાં કયો આવે? કાં તો જાંબલી આવે કાં તો બ્લેક આવે, બંને કલર આવી શકે. જાંબલી ઓર બ્લેક બંને કલર આવી શકે, ઓર બ્લેક.
વિલેજ રોડમાં કયો આવે? વિલેજ રોડ ની અંદર કયો કલર આવે? જનરલી ઓરેન્જ. તમે જોયું હશે ગામડામાં જતા હશો ને ત્યાં વિલેજ રોડ વધારે હશે. વિલેજ રોડ જ હોય ને તો ત્યાં કયો કલર હોય પથ્થરમાં? રેડ. એટલે સમજી દેવાનું રેડ કલર હોય ને તો જનરલી કયા કોના અંડર બનેલા હશે? PMGSY, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. એક્સપ્રેસ વે માં કયો કલર હોય? એક્સપ્રેસ વે ની અંદર કયો કલર હોય? બ્લુ કલર અવેલેબલ જ નહીં. ચલાવી લેજો બરાબર. નહીં બ્લુ નહીં, લખી નાખીએ બ્લુ. ઓકે, ધ્યાન રાખજો. આવો કોઈ બી ક્વેશ્ચન પૂછાય પછી હા કોઈ ક્વેશ્ચન એવો પૂછે નેશનલ હાઈવે સ્ટેટ હાઈવેમાં ડિફરન્સ ખબર હોવી જોઈએ. એક મિનિટ. બરાબર, નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે ની અંદર ડિફરન્સ ખબર હોવી જોઈએ. જીઓમેટ્રી ડિઝાઇન સેમ ને બધું સેમ. તો ફરક વસ્તુ શું છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે હોય, કઈ બોડી? સેન્ટ્રલ ગવર્મેન્ટ બોડી. સેન્ટ્રલ વાળાની ઈચ્છા થાય, સેન્ટ્રલ ગવર્મેન્ટની ઈચ્છા થાય ત્યારે કોઈ બી સ્ટેટ હાઈવે ને નેશનલ હાઈવે બનાવી શકે એન્ડ ડિલીટ બી કરી શકે. બરાબર, એટલે આ વસ્તુ મગજમાં રાખજો. સત્તા કોની? સેન્ટ્રલ ગવર્મેન્ટની. સ્ટેટ વાળાથી રોડ ના હચવાતો હોય સ્ટેટ હાઈવે તો એ નેશનલ હાઈવે લેટર લખીને કે સાહેબ આ તમારા અંડર લઈ લેશો ને તો સચવાશે અને રોડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમજાણું? ડિસ્ટ્રિક્ટ રોડમાં બ્લુ કા તો મતલબ જાંબલી કલર હોય, જાંબલી કા તો બ્લેક હોય. એક્સપ્રેસ માં બ્લુ કલર હોય. ઓકે, સેન્ટ્રલ ગવર્મેન્ટની ઈચ્છા થાય ત્યારે નેશનલ હાઈવે બનાવી શકે અને ડિલીટ બી કરી શકે. ઓકે, ક્લિયર વસ્તુ થઈ આટલી? હવે કોક પૂછે એક્સપ્રેસ માં શું ડિફરન્સ? કોઈનો ક્વેશ્ચન છે નેશનલ હાઈવે એન્ડ એક્સપ્રેસ માં શું ડિફરન્સ? રાત દિવસનો ફેર. શું ડિફરન્સ છે? નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે માં શું ડિફરન્સ? ધારો કે ક્વેશ્ચન પૂછાણો તો એનો સિમ્પલ આન્સર એટલો જ છે, નેશનલ હાઈવે પહેલામાં પહેલું તો કયો રોડ કહેવાય? નેશનલ હાઈવે કયો રોડ કહેવાય? અર્બન કે નોન અર્બન? નોન અર્બન રોડ. એક્સપ્રેસ વે કયો કહેવાય? અર્બન રોડ. જનરલી કોને કનેક્ટ કરે? જનરલી સ્ટેટ કેપિટલ, મેઇન પોર્ટ, આ બધાને કામ કનેક્ટ કરવાનું કામ છે. ટુરિઝમ પ્લેસ, આ બધાને મેઇન કનેક્ટ કોણ કરે? તો નેશનલ હાઈવે. સ્ટેટ હાઈવે નું કામ શું છે? જનરલી કોને કનેક્ટ કરે? મેઇન 2 સિટીઝ, 2 સિટીને કનેક્ટ કરવાનું કામ કરે. નેશનલ હાઈવે ડિઝાઇન સ્પીડ કેટલી હોય? તો જનરલી 100 kmph. આની ડિઝાઇન સ્પીડ કેટલી હોય? કેટલી હોય એક્સપ્રેસવે ની? 120 kmph. બરાબર. એના પછી આની વાત કરીએ નેશનલ હાઈવે ની, તો નેશનલ હાઈવે માં તમારે મર્જિંગ કરવું હોય ને, સર્વિસ રોડ થ્રુ કે કોઈ બી મતલબ ટુ વ્હીલર અલાઉ હોય, ઇન શોર્ટ ટુ વ્હીલર અલાઉ કરીએ. બરાબર, આની અંદર ઓનલી 4 વ્હીલર. આની અંદર આ ચેકી નાખીએ, ઓલ વ્હીકલ અલાઉ. જનરલી બધા વ્હીકલ અલાઉ કરીએ. આની અંદર 4 વ્હીલર અલાઉ કરીએ. કેમ? આની અંદર મેઇન રિક્વાયરમેન્ટ શું છે? ફાસ્ટ સ્પીડ. બરાબર, આની અંદર મર્જિંગ જનરલી ના કરે.
પેલાની અંદર મર્જિંગ જનરલી કરે, બરાબર. બોલો કોઈ તકલીફ આની અંદર? નેશનલ હાઈવે એક્સપ્રેસ વે નો ડિફરન્સ પૂછે તો લખી શકશો? કોઈ ડાઉટ આમાં? કોઈ તકલીફ છે કે નહીં? અહીં કહું નેશનલ હાઈવે ના નામ કઈ રીતે રિવાઇઝ કર્યા કહી દઉં તને, પણ પેલા આટલા સુધી કોઈ તકલીફ કરી? બરાબર. આ જનરલ વેલ્યુ હે બધી થોડી યાદ રાખજો, કઈ વાંધો નહીં, ખબર હોવી જોઈએ. નેશનલ હાઈવે એટલે તમે જો છો બરોડા વાળા એક્સપ્રેસ વે ઉપર જાઓ તો સિમ્પલી શું તમારા બાજુમાં ગામડામાં વળી શકો? નહીં વળી શકતા. પણ નેશનલ હાઈવે બાજુમાં ગામડું આવે ને તો ગામડામાં ત્યાં ડાયવર્જન આપેલું જ હોય, સીધી વસ્તુ હે ને. એટલે આવી વસ્તુ બધી ના લખું ને તો એ સમજી જજો, બરાબર. એના પછી આગળ હજી એક આપણે એક્ટ ઉપર હતા, મોટર વ્હીકલ એક્ટ, નેશનલ હાઈવે એક્ટ. નેશનલ હાઈવે એક્ટ માંથી બે ક્વેશ્ચન ઉભા થઈ ગયા, કોઈ વાંધો નહીં, આપણે પાછા આપણા રસ્તે જઈએ. કોકનો ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન બી જોઈ લઈએ. કયો હજી એક બોર્ડ આવ્યું, કયું? હાઈવે રિસર્ચ બોર્ડ. કયું બોર્ડ આવ્યું? હાઈવે રિસર્ચ બોર્ડ. કઈ સાલમાં સ્થાપના થઈ આની? 1973 ની સાલમાં સ્થાપના થઈ. એક્સપ્રેસ વે માં લેન ફિક્સ જ હોય, 4 કે 6? ના લે, 6 નાય બનાવે ને 4 નાય બનાવે. 1973 ની સાલમાં સ્થાપના થઈ. કામ આનું બી સેન્ટ્રલ રિસર્ચ ને લગતું જ હતું. રિસર્ચ એટલે પ્રોપર ડાયરેક્શન ને ગાઈડન્સ આપતું હતું રોડ રિસર્ચ માટે, બરાબર. એટલે સ્પેસિફાઈ પેલા CRRI કરતા કઈ વધારે ડિફરન્સ નહીં આનું, બરાબર. એટલે એ વસ્તુ ધ્યાન રાખજો, કોઈ વધારે ડિફરન્સ છે નહીં. પછી બીજી ઘણી કમિટીઓ બની, નેશનલ ટ્રાન્સપોર્ટ પોલિસી કમિટી બની, ઘણી બધી કમિટી બની, એ બધામાં ડિટેલમાં ઉતરવાની જરૂર છે નહીં, બરાબર. આટલા સુધી ક્લિયર હે? NH toll tax is more than expressway on Baroda. એટલે આ કયો ક્વેશ્ચન હે? ટોલ ટેક્સ તો હવે ખબર નહીં, જોવો પડે. જનરલી ટોલ ની એક્સપ્રેસ ઉપર ટોલ જનરલી વધારે હોય. જનરલી ચેક કરજો તો ટોલ 1 રૂપિયા પર કિલોમીટર પડતો હોય. જનરલી ટોલ જનરલી કેટલા રૂપિયા પડતો હોય? 1 રૂપિયા પર કિલોમીટર પડતો હોય જનરલી વાત. જનરલી 1 રૂપિયા થાય લ્યા, એ તો જોયેલું હોય, બરોબર. એની અંદર આટલા સુધી ક્લિયર ને? તો આગળ જઈએ. હજી આપણે પેલા રોડ પ્લાન ને બધું જોવાનું છે, કોકને નંબરે જાણવા છે, બરાબર. પછી NHAI સિવાય એક બીજી સંસ્થાની સ્થાપના થઈ, મતલબ એ પ્રોજેક્ટ બનાવવા માટે સ્થાપના થઈ. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની અંડરમાં જ એક પ્રોજેક્ટ બનવાનું ચાલુ થયો, જેને આપણે ફોટો પાડલો આનો. ફોટો પાડલો આનો. પેલો બ્લુ કલર નતો એટલે બ્લુ લખી દીધું, હા, એટલે ચોખ્ખા શબ્દમાં યાદ રાખજો. આમાં જાંબલી જેવો કલર હોય. ઓકે, જોઈએ આગળ. જો NHAI ના અંડરમાં, NHAI ના અંડર, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અંડરમાં પ્રોજેક્ટ કરવા માટે, શેના માટે? પ્રોજેક્ટ કરવા માટે એક વસ્તુ બનાવવામાં આવી, મતલબ એક એજન્સી બનાવવામાં આવી, NHDP. NHDP નું ફૂલ ફોર્મ પૂછે તો બી યાદ રહેવું જોઈએ. નેશનલ હાઈવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ. નેશનલ હાઈવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ. કોઈ પૂછે કઈ સાલમાં સ્થાપના થઈ, તો એમ એક્ચ્યુઅલમાં તો NHAI સાથે આની સ્થાપના થઈ ગઈ હતી, પણ એક્ચ્યુઅલ વર્ષ 2000 હતું. એણે 2 ફેઝમાં કામ કરવાનું ચાલુ કર્યું. કેટલા ફેઝમાં? મેઇન 2 ફેઝ હતા. ફેઝ 1 ની અંદર એણે મેઇન વસ્તુ લીધી, સૌથી મેઇન વસ્તુ કઈ? ગોલ્ડન ક્વાડ્રિલેટરલ. બધાને ખબર હે,
બે ફેઝમાં કામ ચાલુ કર્યું. ફેઝ 1 ની અંદર હાલ એના કયા ફેઝ ચાલુ મને યાદ નહીં. એનએચડીપી ના હાલ બી ફેઝ ચાલુ છે, બરાબર. બરાબર, એના લગભગ 5મા ફેઝ સુધી આવી ગયું છે. 5 ફેઝ લગભગ થઈ ગયા છે, બરાબર. બધી વસ્તુ જોવાની જરૂર નહીં. આપણે જે આની વાત કરીએ ને એક્સપ્રેસ વે, એ લગભગ 4થા ફેઝ ની અંદર બનાયા એને. કયા ફેઝ ની અંદર બનાયા? 4થા ફેઝ ની અંદર. ફેઝ યાદ રાખવાની જરૂર નહીં. એનો મેઇન પ્રોજેક્ટ કયો? એનએચડીપી ની અંડરમાં. કોની અંડરમાં? એનએચડીપી, સૌથી ગોલ્ડન ક્વાડ્રિલેટરલ સુવર્ણ ચતુર્ભુજ યોજના. ગોલ્ડન ક્વાડ્રિલેટરલ, બરાબર. કઈ સાલમાં બન્યું એ ક્વેશ્ચન નહીં આપણો. કેટલી લેન્થ હતી? 5846 કિલોમીટર. 5846 કિલોમીટર. અવાજ કપાય છે? કોને અવાજ કપાય? નેટવર્ક ફૂલ આવે છે. 5846 કિલોમીટર સુવર્ણ ચતુર્ભુજ યોજના કોના અંડરમાં બની તે ખબર હોવી જોઈએ. એ વખતે કોણ હતું? ફેઝ 1 ની અંદર હતી. યાર ફેઝ 1 ની અંદર હતી. અવાજ આવે ને કે નહીં આવતો? અવાજમાં કેટલાને તકલીફ છે? કેમ એવું લાગે અવાજ આવતો જ ના હોય? હવે ને? ઓકે ઓકે, સમજી ગયો. આવી ગયો. જો ગોલ્ડન ક્વાડ્રિલેટરલ 5846 કિલોમીટર, એની અંદર જો આ રીતનું કામકાજ હતું. આ રીતે બનાવવામાં આવી, બધાને ખબર હશે. વાજપેયીની સાલમાં બનાવવામાં આવી, વાત સાચી છે. પરંતુ કયા કયા સીટિંગ કનેક્ટ કરે? તો મુંબઈ, બરાબર. ઉપરની બાજુ મેઇન સિટી દિલ્હી, બરાબર. આ બાજુ કોલકાતા અને આ બાજુ ચેન્નઈ, બરાબર. એની અંદર નેશનલ હાઈવે ક્રમાંક, સૌથી બિઝીએસ્ટ નેશનલ હાઈવે એવો ક્વેશ્ચન પૂછવામાં આવે. કયો બિઝીએસ્ટ? આ નેશનલ હાઈવે કેવો કે બીજી નો સ્પેલિંગ શું થાય? સ્પેલિંગ એ ભૂલાઈ ગયો. બીઝી હાઈવે, બરાબર. પહેલા એરિયો NH8 હતો. પહેલા નામ એનું NH8 હતું. હાલ NH8 નથી. હાલ એનું નામ શું છે? ખબર હોવી જોઈએ. પહેલા આર્યો 8 હતો, આર્યો 2 હતો, આર્યો 5 હતો અને આર્યો 4 હતો. પહેલા ટાઈમે વાત હો. પહેલા ટાઈમે નેશનલ હાઈવે નંબર આવા હતા. શેનું રિઝલ્ટ આવ્યું લે? જો 8 હતો, 2 હતો, 5 હતો અને 4 હતો, બરાબર. એ બધા નેશનલ હાઈવે ક્રમાંક બદલાઈ ગયા. જૂના યાદ રાખવાની કઈ જરૂર નહીં. NH48 ખાલી એક આપણે આ યાદ રાખો, કેમ કે આપણા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આર્યો છે. પૂછે ને તો મગજમાં રહેવો જોઈએ. ઓકે ને? ખર્ચો કેટલો થયો ને બધો તમારો ક્વેશ્ચન નહીં. ખર્ચો એ વખતનો ખર્ચો ને આજના ખર્ચામાં ડબલ ફેર પડી જાય, બરાબર. સેકન્ડ નંબરનો ફેઝ 2. ફેઝ 2 ની અંદર કઈ સ્થાપના કરી? વાજપેયી વખતે ફોર્મમાં હતા. વાજપેયી સાહેબે ઘણું કામ કરી નાખ્યું. આ બધા પ્રોજેક્ટ લાવવા એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. આપણે જે કોરિડોર ની વાત છે, NS એન્ડ ઈસ્ટ વેસ્ટ કોરિડોર, બહુ મોટું કામ કર્યું. આમાં તો ખાસું કામ થઈ ગયું. નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ કોરિડોરમાં, બરાબર. ટોટલ લેન્થ એની એપ્રોક્સ 7300 કિલોમીટર જેવી છે. આ પ્રોજેક્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતા ઇન્ડિયા માટે. ઇન્ડિયામાં કહીએ તો ક્રાંતિ લાવવા વાળા પ્રોજેક્ટ ખરી આ બંને, બરાબર. કોને કોને કનેક્ટ કર્યા? તો કનેક્ટ ની વાત કરીએ. બરોબર. આ બાજુ પોરબંદર, વેસ્ટ બાજુ કોણ હતું? પોરબંદર, બરોબર. અને આ બાજુ કોણ હતું? ઈસ્ટ બાજુ સિલચર. નોર્થ
શ્રીનગરમાં કોણ? કન્યાકુમારી. સેન્ટ્રલમાં કોણ હતું બધાને ખબર જ હશે, ઝાંસી. ઓકે ને? ખબર હોવી જોઈએ આવી વસ્તુ. કોઈ બી પૂછાય કયા ફેઝમાં બન્યું? ફેઝ 2 ની અંદર બન્યું, બરાબર. એની અંદર એના પછી બી ફેઝ તો આવવાનું ચાલુ જ રહ્યા. ફેઝ 3 આવ્યો, ફેઝ 4 આવ્યો, ફેઝ 5 આવ્યો, એ રીતના ફેઝ ચાલુ જ છે. ટોટલ 5 જેટલા ફેઝ આવ્યા, બરાબર. એના પછી એક્સપ્રેસ વે આવ્યો. એક્સપ્રેસ વે ફેઝ 6 માં આવ્યો. એક્સપ્રેસ વે ફેઝ 6 માં આવ્યો, પણ અટલજી ના આયા એમ. એક્સપ્રેસ વે કયામાં આવ્યો? ફેઝ 6 ની અંદર આવ્યો. ખાલી આ તો જસ્ટ નોલેજ માટે, આટલું તમે યાદ ના રાખતા, જસ્ટ ખાલી વાત ખબર હોવી જોઈએ, બરાબર ને? એના પછી આગળ વાત કરીએ તો યોજનાની વાત કરીએ. એટલે કહું બાપા માર ભાઈ, કહું ખમ તો ખરી. કઈ નહીં, પેલા એ સમજી લે, મને ખબર હતું નહીં જપે. હવે હા, ધારો કે ઇન્ડિયા ડ્રો કરી દઉં. ઇન્ડિયા ધારો કે આવું છે, નોટ કરીને જ લખીએ ને. ચલાવી લો, બરાબર. આવું ઇન્ડિયા છે. ઇન્ડિયાની અંદર મેઇન જે પહેલા તમારા નેશનલ હાઈવે ક્રમાંક હતા એ બધા ફેરવી નાખવામાં આવ્યા. એની પેટર્ન એ રીતની કરી નાખી, બરાબર. એ યાદ ના રાખતા કયા વર્ષમાં બદલ્યા ને બધું. તમારે જીએસ ના ક્વેશ્ચન કામ નહીં. આ નોર્થ, આ સાઉથ, આ વેસ્ટ અને આ ઈસ્ટ. ઇંગ્લિશમાં નહીં લખું, હું નંબર જ લખીશ. આ રીતે નંબર આપ્યા. આને 1 નંબર આપ્યો, અને 3 અને 5 અને 7 અને 9 એ રીતના નંબર આપ્યા, બરાબર. અને જે વર્ટિકલ આવતા હતા, વર્ટિકલ ની અંદર નંબર આ રીતે આપવાનું ચાલુ કર્યા. આ બાજુથી આ 2 4 6 8 10. ક્લિયર થઈ ગયું કે હે કોઈ તકલીફ? નંબર કઈ રીતે આપ્યા એમાં ધવલ? નંબર કઈ રીતે આપ્યા એમાં કોઈ તકલીફ કરી? ક્લિયર થયું કે નહીં? ઓકે. જો પૂછે લોંગેસ્ટ નેશનલ હાઈવે કયો? અને હા, જો આ નંબર આપ્યા, જો તમારો 48 બી આ રસ્તા ઉપર જ છે, આના પછી તમારે કોઈ રસ્તો એડ કરવાનો થાય તો શું કરે? એને 44 માં ધારો કે લોંગેસ્ટ નેશનલ હાઈવે કયો? 44. ક્યાંથી ક્યાં સુધીનો? વારાણસી ટુ કન્યાકુમારી, બરાબર. જૂનો કયો હતો? જૂનો નંબર એનો હતો, આ તો ખાલી જૂનો યાદ ના રાખતા, 7 નંબર હતો, બરાબર. એટલે અને લંબાઈ કેટલી છે? અરાઉન્ડ 2400 કિલોમીટર, બરાબર. ઇન્ડિયામાં ઉપર ટોપ થી લઈને નીચે સુધી આવો એટલે આટલું કંઈક થતું હશે, ખબર નહીં. જો નંબરમાં ધારો કે 44 છે. હવે તમારે ધારો કે પાછળથી કોઈ નેશનલ હાઈવે ક્રિએટ કરવાનો થાય તો શું કરે? નંબર કઈ રીતના આપે? 44 માંથી ક્રિએટ કરવાનો થાય તો 44A, 44B, 44C. સમજાણું? નંબર એ રીતે બનાવે. ઇન્ક્લાઇન તો એ જ કહું, ઇન્ક્લાઇન નેશનલ હાઈવે ધારો કે તમારે પાછળથી કોઈ એડ કરવાનો થાય, બરાબર, તો શું કરે? રહ્યા વારાણસી થી કન્યાકુમારી, કાશ્મીર ટુ કન્યાકુમારી નહીં, એ ભૂલ ના કરતા, બરાબર. શું કીધું? પાછળથી ABCD ના ફોર્મમાં એડ કરવામાં આવે, બરોબર. એટલે આ પ્રિલિમ ની અંદર લોંગેસ્ટ ને શોર્ટેસ્ટ પૂછી શકે. આ સિક્વન્સ વાળો ક્વેશ્ચન ક્યાંક બાય ચાન્સ પૂછાઈ જાય તો પૂછાઈ જાય, એમ વાત, બીજું કઈ નહીં. એને 47 શોર્ટેસ્ટ. કેટલી લેન્થ છે? 5.9 કિલોમીટર. કઈ બાજુ? કેરાલા બાજુ. ખાલી 5.6 કિલોમીટર નો હે ખાલી, આવ નાનો. પછી એવો એક નેશનલ હાઈવે NH 223 જે એ રાજ્ય પૂરતો સીમિત છે, રાજ્યની બહાર નીકળતો. એ રાજ્ય પૂરતો મતલબ એ આખા રાજ્યમાં એક જ છે, અંદમાન નિકોબારમાં.
એની અંદર બીજો કોઈ નેશનલ હાઈવે આવતો જ નહીં, સિંગલ નેશનલ હાઈવે, બરાબર. અને બિઝીએસ્ટ નેશનલ હાઈવે તો તમને કહી દીધો. સમજાઈ ગયું કે હે કોઈ તકલીફ? કોઈ તકલીફ છે આમાં? કોઈ તકલીફ ના હોવી જોઈએ, બરાબર. જોઈએ એના પછી આ તમારા નેશનલ હાઈવે ક્રમાંક તમને થોડા ઘણા એક બે યાદ રહેવા જોઈએ, હું વધારે તો નહીં કહેતો. પછી ધારો કે તમને આવો ક્વેશ્ચન પૂછાય, નોટ મતલબ સૌથી વધારે ટ્રાફિક કોણ હેન્ડલ કરે? સૌથી વધારે ટ્રાફિક કયો હાઈવે હેન્ડલ કરે? સૌથી વધારે ટ્રાફિક કયા હાઈવે પર હોય? કયો આવશે? એટલે એમ નહીં, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે કઈ રીતે? નંબર તો બરાબર 48 ઉપર છે, એટલે માટે બુલેટ ટ્રેન નો પ્રોજેક્ટ એન ઉપર છે, એક્સપ્રેસ વે નો પ્રોજેક્ટ એન ઉપર છે, ગુડ્સ ટ્રેન નો પ્રોજેક્ટ એન ઉપર છે. સૌથી વધારે પ્રોજેક્ટ ચાલતા હોય ને તો બોમ્બે ટુ દિલ્હી નેશનલ હાઈવે પર સૌથી વધારે ટ્રાફિક હોય. અરાઉન્ડ એની લેન્થ આખા ઇન્ડિયામાં 2% લેન્થ છે. 2% ઓફ ટોટલ લેન્થ, 2% ઓફ ટોટલ રોડ લેન્થ હોય ને એના 2% હે. પણ ટ્રાફિક કેટલો હેન્ડલ કરે? કેરીઝ 40% ઓફ ટોટલ ટ્રાફિક. કેટલો? 40% જેટલો ટ્રાફિક ઉપાડે. ખાલી 2% લેન્થ છે એની. પૂછે કે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, સૌથી વધારે લાંબુ નેટવર્ક કોનું હોય? સૌથી વધારે રોડ લેન્થ કયા હાઈવે ની હોય? શું આન્સર આવશે આમાં? નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, ઓડીઆર, વીઆર, કયું આવશે? સૌથી વધારે રોડ લેન્થ 100 કિલોમીટર નો રોડ હે ઇન્ડિયામાં, તેમાં સૌથી વધારે લંબાઈ કોની હશે? તો વિલેજ રોડ ની. કયો મોસ્ટ એક્સેસ રોડ? ઇઝીલી કયો રોડ અવેલેબલ થઈ જાય? તો વિલેજ રોડ. પૂછાય ને તો ધ્યાન રાખજો આવો ક્વેશ્ચન. શું કીધું? ઇઝીલી અવેલેબલ રોડ કયો હોય? તો વિલેજ રોડ. મોસ્ટ એક્સેસિબલ રોડ એવો ક્વેશ્ચન પૂછાય ને તો મગજમાં રાખજો. ઓકે, ફોટો પાડવો પાડ લો. પાડ લીધો? જવા દઉં? વસ્તુ ક્લિયર? જો આગળ એના પછી આગળનો ટોપિક જોઈએ, બરાબર. એક ક્વેશ્ચન પૂછાઈ ગયો, ગેટમાં હતો. PMGSY ફૂલ ફોર્મ લખવાની જરૂર નહીં, ઓલરેડી મેં લખી નાખ્યું હતું, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. ઓલરેડી આપણે વાત થઈ ગઈ હતી. 2000 ની સાલમાં આની સ્થાપના થઈ, પણ આનું મેઇન ઓબ્જેક્ટિવ શું હતું? બરાબર, મેઇન ઓબ્જેક્ટિવ શું હતું? જેમાં પોપ્યુલેશન 500 કરતા વધારે હોય. કેટલા? 500 કરતા વધારે હોય એવા દરેક ગામડાને વિલેજને કનેક્ટ કરવાના સિટી સાથે. વાત સાચી છે. કનેક્ટ વિથ ઓલ વેધર રોડ્સ. એકમાં સિમ્પલ સેન્ટેન્સ લખું, ઓલ વેધર રોડ્સ નો મતલબ 12 મહિના જે રોડ કામ કરતા હોય ને એવા રોડ થી કનેક્ટ કરવાનો. આ ક્વેશ્ચન પૂછવાનો હતો. કઈ સાલમાં? તો 2000 ની સાલમાં. યર કયું? 2000. ઓકે, આ ક્વેશ્ચન ગેટમાં પૂછાઈ ગયો એટલે આપણને એવું લાગે શું ખરેખર આવું પૂછતા હશે? આ પૂછી ના ગયા, કશું ભલું ના કહેવાય. એમના બોડી પબ્લિક હે, બરોબર. કોઈ બી ક્વેશ્ચન પૂછી શકે, બરોબર, એટલે ધ્યાન રાખજો, બરોબર. ક્લિયર આટલા સુધી? કે કોઈ તકલીફ? કોઈ તકલીફ ખરી?
જો આગળ જોઈએ પછી રોડનું ક્લાસિફિકેશન કઈ રીતે થાય? રોડનું ક્લાસિફિકેશન કઈ રીતે થાય? તો બે રીતે થાય રોડનું ક્લાસિફિકેશન. કયું? તો એક તો નોન અર્બન રોડ, બીજું કયું? અર્બન રોડ. આની અંદર ઘણા બધા ભૂલ થઈ જાય. પેલું અર્બન ની અંદર કયા કયા આવશે? નોન અર્બન ની અંદર કયા કયા આવશે? તો બધાને ખબર છે, શોર્ટમાં જ લખીશ. નેશનલ હાઈવે. નેશનલ હાઈવે મેં ઓલરેડી તમને કહી દીધું કોને કોને કનેક્ટ કરે. તો ડિફરન્ટ સ્ટેટ્સના કેપિટલ્સને, શું કહેવાય, લાર્જ સિટીને, બરાબર. પછી આપણું જે ડિફેન્સ કહેવાય, ડિફેન્સના ખાસ રોડને, મેજર પોર્ટ્સને, એ બધાને કનેક્ટ કરવાનું કામ કોનું છે? તો નેશનલ હાઈવેનું. બરાબર. કનેક્ટ સ્ટેટ્સ કેપિટલ, મેજર સિટીઝ, પોર્ટ્સ, ડિફેન્સ રોડ. ઇન શોર્ટ સમજી જજો કહેવાનો મતલબ. ખાલી સ્ટેટ એવું નહીં. એટલે અતુલની બુકમાં વાંચો ને એમાં એવું લખ્યું ખાલી સ્ટેટને કનેક્ટ કરે, એવું ના હોય. બરાબર. આ રીતની વાત થઈ. સ્ટેટ હાઈવે, તો સ્ટેટ હાઈવે કોને કનેક્ટ કરે? તો જનરલી એક જ સ્ટેટની અંદર હોય રહ્યો, સ્ટેટ પૂરતો સીમિત હોય. તો મેજર સિટીઝ મતલબ ખાલી સિટીઝ, તમે એ સ્ટેટની અંદરની સિટીઝ હોય એને કનેક્ટ કરવાનું કામ કરે. બરાબર. પછી એમડીઆર, ઓડીઆર, વીઆર એમાં કઈ લખવાની જરૂર નહીં, તમે સમજી શકો છો. મેજર ડિસ્ટ્રિક્ટ રોડ, અધર ડિસ્ટ્રિક્ટ રોડ, વિલેજ રોડ. ઓકે. વિલેજ રોડ યાદ રાખજો, સૌથી મોટું નેટવર્ક એનું હોય. ઇઝીલી એક્સેસિબલ કોણ હોય? તો વિલેજ રોડ હોય. બરાબર ને. અર્બન રોડનું ક્લાસિફિકેશન કઈ રીતે થાય? અર્બન રોડમાં પહેલું તમને કીધું એ એક્સપ્રેસ વે આવે. આની અંદર ક્લાસિફિકેશન ની અંદર તમને ખાલી નામ પૂછવામાં આવશે, બીજું કઈ નહીં. આ તો બધું લખું. આર્ટેરિયલ મતલબ સિટી ની અંદર જે રોડ હોય ને એની વાત. સબ આર્ટેરિયલ, કલેક્ટર, અને છેલ્લે જે જગ્યાએ આપણે ઘરની બહાર ક્રિકેટ રમતા હોઈએ એરિયો, લોકલ સ્ટ્રીટ. બરાબર. શું કહેવા માંગે? આ રીતના ખાલી ક્લાસિફિકેશન ની વાત છે. બરાબર. આ રીતે ભાગ પાડ્યા, મતલબ ઘરની જસ્ટ બહાર જો લોકલ રોડ, એનાથી થોડુંક બહાર નીકળીએ તો કલેક્ટર આવે. ધીમે 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 કરીને તમે કયા હાઈવે ઉપર પહોંચી જાઓ? એક્સપ્રેસ વે ઉપર પહોંચી જાઓ. બરાબર. જનરલી ક્લાસિફિકેશન તમને થોડું ઘણી ખબર હોવી જોઈએ. ઓકે. કોઈ ડાઉટ આટલા સુધી? કોઈ ડાઉટ છે આટલા સુધી? નહીં ને. આર્ટેરિયલ સબ આર્ટેરિયલ ખાલી ના ભાગ પાડ્યા એ રીતે, મતલબ વિડ્થની રિસ્પેક્ટમાં સૌથી મોટો એક્સપ્રેસ વે સિટીની અંદર, એનથી નાનો આર્ટેરિયલ, યુઝ પ્રમાણે નાના કરતા ગયા, બીજું કઈ નહીં. બરોબર. એટલે એનું એટલું ટેન્શન લેશો નહીં. હવે તમારા 20 યર રોડ પ્લાન ની વાત કરીએ. 20 યર રોડ પ્લાન જે ક્વેશ્ચન ખરેખર મોસ્ટ આઈએમપી એની અંદર ઘણા ક્વેશ્ચન પૂછાય. એસપી રિંગ રોડ શેમાં આવશે? એ વાત સાચી. હવે આ એસપી રિંગ રોડ એટલે સરદાર પટેલ રિંગ રોડ. દિવસે દિવસે જે આ બધા રોડ બને, મતલબ ટાઉન પ્લાનિંગ વાળા બનાવે. શેના માટે? મતલબ ધારે કે ગાંધીનગરમાં ગુડા કામ કરે, અમદાવાદમાં ઓડા કામ કરે. ઓડીઆર કે એમડીઆર ના કહી શકાય. એને તમારે નામ આપવું હોય ને તો આમાંથી નામ અપાય. આર્ટેરિયલ કે સબ આર્ટેરિયલ માંથી નામ અપાય. એક્સપ્રેસ વે કરતા નીચેનો ભાગ કહી શકો તમે. સિટી ની અંદર જ હોય આ રિંગ રોડ. રિંગ રોડ બધા શેમાં હોય? સિટી ની અંદર હોય. કોઈ ગામડામાંથી પસાર થતો જોયો છે? કોઈ ગામડામાંથી પસાર થતો જોયો કોઈ દિવસ? તો પછી બરાબર જોઈ લઈએ ફીચર્સ.
ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. બરાબર, તો એની અંદર જોઈ લઈએ. ફીચર્સ ની અંદર વાત કરીએ તો પહેલા પહેલું ડ્યુરેશન કયા વર્ષની અંદર બન્યો? પહેલો 20 યર રોડ પ્લાન કયો? બધાને ખબર હશે 1943 થી 63 ની સાલમાં. કયો હતો? નાગપુર. બરાબર. સેકન્ડ કયો? 1961 થી 1981. કયો હતો? બોમ્બે. થર્ડ કયો? 1981 થી 2001. કયો? લખનઉ. ઓકે, આવા ગોખેલા ક્વેશ્ચન કોઈ બી પૂછી શકે. એના પછી ખાસ ટાર્ગેટ ડેન્સિટી. ડેન્સિટીનો ટાર્ગેટ આપવામાં આવ્યો કે આટલી ડેન્સિટી તો તમારે ક્રિએટ કરવી જ પડશે. આ ક્વેશ્ચન મોસ્ટ એમપી છે. मतलब पर 100 किलोमीटर स्क्वायर है. कितना है? पर 100 किलोमीटर स्क्वायर है. 100 किलोमीटर स्क्वायर है. 16 किलोमीटर નો રોડ બનાવવાનો 32 કિલોમીટર રોડ બનાવવાનો 82 કિલોમીટર નો રોડ બનાવવાનો. 100 કિલોમીટર સ્ક્વેરે 16 કિલોમીટર રોડ બનવો જોઈએ. 100 કિલોમીટર સ્ક્વેરે 32 કિલોમીટર રોડ બનવો જોઈએ. અને પેલામાં 100 કિલોમીટર સ્ક્વેર નો એરિયા મતલબ તમારો જિલ્લો, તમે જે જિલ્લામાં રહેતા હોય, ધારો કે 100 કિલોમીટર સ્ક્વેરના એરિયા વાળો હોય, જનરલી 100 કિલોમીટર સ્ક્વેરનું ગામડું હોય, જિલ્લો ના હોય. બરાબર, તેની અંદર આટલો રોડ કમ્પલસરી હોવો જોઈએ. એના પછીની વાત છે રોડ પેટર્ન. આણે કીધું સ્ટાર એન્ડ ગ્રીડ. જસ્ટ એક્ઝામ્પલ, કોઈ એક્ઝામ્પલ આપો. આણે તો કઈ વાત જ નથી કરી. અને સ્ક્વેર ગ્રીડ, બંનેમાં કોઈ વધારે ફેર નહીં. સ્ટાર એન્ડ ગ્રીડમાં અને સ્ક્વેર ગ્રીડમાં કોઈ વધારે પડતો ફેર નહીં, બહુ માઇનર ફેર હે, બહુ જ માઇનર ફેર હે. સ્ટાર એન્ડ ગ્રીડ ની અંદર કઈ ટાઈપનું હે જસ્ટ તમને કહી દઉં, ખાલી ડાયાગ્રામ ડ્રો કરું, એને મગજ ઉપર ના લેતા. બરાબર, સ્ટાર એન્ડ ગ્રીડ ની અંદર કઈ ધારો કે આ રીતે સ્ટાર, જસ્ટ સમજવા માટે. કનોટ પ્લેસ ની વાત જ નહીં. જો આની અંદર કનોટ પ્લેસ એટલે રેડિયલ કહેવાય. બરાબર, રેડિયલ એન્ડ સ્ટાર પેટર્ન, રેડિયલ સ્ટાર એન્ડ સર્ક્યુલર. સ્ટાર એન્ડ ગ્રીડ ની અંદર કેવું, આ સ્ટાર બની ગયો, આ જગ્યાએ ગ્રીડ પ્રમાણે કામ કરવાનું, અહીંયા ગ્રીડ પ્રમાણે કામ કરવાનું. અને સ્ક્વેર ગ્રીડમાં કેવું હોય, કમ્પલસરી આમ જ. આટલો ફરક બંનેમાં. આ જે તમને દેખાય આ બાજુની સ્ક્વેર ગ્રીડ, ગાંધીનગર ને ચંડીગઢ બંનેમાં સ્ક્વેર ગ્રીડ જ કહી શકો. કઈ કહી શકો? સ્ક્વેર ગ્રીડ કહી શકો. હમણાં હું તમને એક્ઝામ્પલ લખાઈ દઉં, એક્ઝામ્પલ પૂછાશે રહ્યો, એ હું તમને લખાઈ દઉં કઈ પેટર્ન કઈ જગ્યાએ છે. એક્સપ્રેસ વે ની વાત કરીએ. એક્સપ્રેસ વે ની વાત કરીએ, આને તો કોઈ વાત જ નથી કરી. પેલા રોડ તો બનાવો, એક્સપ્રેસ વે પછી બનાવશું. આ ભાઈએ વાત કરી કેટલો? 1600 કિલોમીટર. આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો એકવાર એક્ઝામમાં. અને આ ભાઈએ 2000 કિલોમીટર. એક્સપ્રેસ વે નો વિચાર તો ક્યારે આવે? એક્સપ્રેસ વે નો વિચાર તો ક્યારે આવે? રોડ બની ગયો હોય પછી આવે ને, સીધી વસ્તુ હે ને. ડેવલપમેન્ટ અલાઉન્સ એટલે સ્પેશિયલ એના પાછળ ખર્ચો કરો, એવું કોણે કીધું? તો ડેવલપમેન્ટ અલાઉન્સ કોના વધારે હશે મને કહો પહેલા. ડેવલપમેન્ટ અલાઉન્સ કોનામાં વધારે છે? સિમ્પલ આન્સર આપો. પહેલામાં, બીજામાં, ત્રીજામાં. એના પાછળ થોડાક વધારે ખર્ચો કરો, ડેવલપમેન્ટ પાછળ થોડું વધારે અલાઉન્સ આપો. પહેલામાં બરાબર 15%, 5% અને નીલ. પહેલામાં વધારે, સ્ટાર્ટિંગમાં ડેવલપમેન્ટ અલાઉન્સ વધારે આપવું પડે. હજી રોડ બનાવવાના ચાલુ કરવાના છે, બની નહીં ગયા. બરાબર. રોડનું ક્લાસિફિકેશન કઈ રીતે કર્યું? સેકન્ડમાં 32 કિલોમીટર છે તો ફર્સ્ટમાં 16 કિલોમીટર બની ગયો. હવે એક્સ્ટ્રા 16 કિલોમીટર ના, આખી વસ્તુ જ અલગ. બરાબર, ઈ રોડ બની ગયા એનાથી લેવા દેવા નહીં, જે રોડ બનાવવાનો છે એના માટેની વાત.
બરાબર. આની અંદર ભાગ પાડ્યા રોડ ક્લાસિફિકેશનમાં આ નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, એમડીઆર, ઓડીઆર, વીઆર. આણે તો કોઈ ક્લાસિફિકેશનની વાત જ ના કરી. આણે 3 ભાગમાં ડિવાઈડ કર્યું. પ્રાઇમરીની અંદર કોણ આવશે? નેશનલ હાઈવે એન્ડ એક્સપ્રેસવે. સેકન્ડરી કોણ? તો સ્ટેટ હાઈવે અને એમડીઆર. અને ટર્સરી સ્પેલિંગ ખોટો હોઈ શકે છે, ઓડીઆર એન્ડ વીઆર. ઓકે, યાદ રાખજો, ઓડીઆર એન્ડ વીઆર. બરોબર. થઈ વસ્તુ ક્લિયર કે નહીં? વસ્તુ ક્લિયર થઈ કે નહીં આટલા સુધી? કોઈ ડાઉટ? વસ્તુ ક્લિયર થઈ ને? હજી આની અંદર હજી આપણે જોવાનું, હજી પતી નહીં ગઈ આ વસ્તુ. બરાબર. પેટર્ન પૂછી શકે, એ ટાઈપનો કોઈ બી ક્વેશ્ચન પૂછી શકે. હા, પછી હજી એક અધરમાં લખીએ. અધરમાં એક જ સેન્ટેન્સ છે. આણે કેટલું કીધું કે કેટલો રોડ બનાવી લઈશું? 2 લાખ કિલોમીટર રોડની વાત હતી. કેટલા રોડની વાત હતી? 2 લાખ કિલોમીટરનો ટાર્ગેટ હતો. કેટલો ટાર્ગેટ? 2 લાખ કિલોમીટરનો ટાર્ગેટ હતો. બરોબર. સેકન્ડ વાળા તો એવો કોઈ ટાર્ગેટ આપ્યો જ નહીં, અને આનો ટાર્ગેટ હતો 27 લાખ કિલોમીટર. ધ્યાન રાખજો, કેટલો ટાર્ગેટ આપ્યો? બધા ટાર્ગેટ આપ્યા પોતપોતાના. એક જ મિનિટ. બરાબર, ટાર્ગેટ યાદ રાખજો. શું કીધું? ટાર્ગેટ યાદ રાખજો. ટાર્ગેટ પૂછી શકે, આના કોઈ બી ક્વેશ્ચન પૂછી શકે. 2 લાખ નો આપ્યો ને પેલાએ 27 લાખ નો ટાર્ગેટ આપ્યો. બરાબર. થોડુંક અહીંયા લખો, સમજી જજો. અહીંયા આ પોઈન્ટ, અહીંયા આ પોઈન્ટ. બરાબર. એનું ટેન્શન ના લેતા, થોડું ઘણું આગળ પાછળ. બરાબર. નીચે લખો, લખી નાખો. આ તો પછી મગજમાં એવું થાય તો અધર કરીને ટાર્ગેટ કેટલો? 2 લાખ અને પેલાનો 27 લાખ. પછી હજી એકાદ વસ્તુ કીધી આની અંદર, જે બોમ્બે વાળો છે, એક ક્વેશ્ચન એનો પૂછાઈ બી ગયેલો છે, એટલા માટે હું ખાસ લખીશ. આણે એક વસ્તુ પર ભાર આપ્યું અધરની અંદર જ, ટ્રાફિક એન્જિનિયરિંગ સેલ બનાવો. શું બનાવો? ટ્રાફિક એન્જિનિયરિંગ સેલ. એટલે મતલબ આને ટ્રાફિક ઉપર ભાર આપવાનું ચાલુ કર્યું. સમજાણું છે ક્યાં માંગુ? આનો ટાર્ગેટ તો હતો, લખો, લખી નાખજો, 10 લાખ કિલોમીટર. 2 લાખ, 10 લાખ, 27 લાખ. હા ભાઈએ નવું શું કર્યું? ટ્રાફિક એન્જિનિયરિંગ સેલ. 1 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાઈ ચૂકેલો છે. ધ્યાન રાખજો કે ટ્રાફિક એન્જિનિયરિંગ સેલની સ્થાપના શેમાં થઈ? તો કે સેકન્ડ વાળામાં, બોમ્બે વાળામાં. ઓકે, કોઈને તકલીફ આટલા સુધી? કોઈને તકલીફ નહીં ને? હવે આની અંદર હજી એક બે વસ્તુ લખવાની, એટલા માટે કહું. પહેલા આટલા સુધી ક્લિયર છે? આટલા સુધી કોઈ ડાઉટ? જો હવે આની અંદર ખાલી એક્સ્ટ્રા થર્ડ વસ્તુની અંદર જે થર્ડ 20 year road પ્લાન છે, મતલબ લખનઉ વાળો, જે સૌથી ઇમ્પોર્ટન્ટ હતો આપણા માટે, એની અંદર એવું કહેવામાં આવ્યું, મેજર ડિસ્ટ્રિક્ટ રોડ, શોર્ટમાં લખું, સમજી જજો. મેજર ડિસ્ટ્રિક્ટ રોડ કોને કનેક્ટ કરવાના છે? જેમાં પોપ્યુલેશન કેટલી હોય? 1500 કરતા વધારે હોય, એ દરેકને મેજર ડિસ્ટ્રિક્ટ રોડથી કનેક્ટ કરો. જેમાં 1500 કરતા પબ્લિક વધારે હોય, દરેકને મેજર ડિસ્ટ્રિક્ટ રોડથી કનેક્ટ કરો. પછી સેકન્ડ નંબરનું ઓડિયા કનેક્ટ કરો. કોને? જેમાં પોપ્યુલેશન, ટ્રાફિક એન્જિનિયરિંગ સેલનો મતલબ એટલો જ છે કે ટ્રાફિક લોસ ને બધું આવે ને એના ઉપર ભાર આપવાનું ચાલુ કર્યું. બીજું કઈ કહેવા માંગતો નહીં. સમજાણું? ઓકે કે નહીં?
આટલા સુધી જો હવે આની અંદર હજી એક વસ્તુ ખાસ, આની અંદર આ છેલ્લો પોઈન્ટ તો એટલો કામનો હે ને, આની અંદર ઘણા બધા ક્વેશ્ચન હે. બરાબર, આ બાજુ લખવું એટલે જગ્યા નથી એટલે સમજી જજો થોડું ઘણું, થોડી ભાવનાઓ સમજજો. બરાબર, જો હવે છેલ્લી વસ્તુમાં હજી એને શું કીધું કે પેલું જે પીએમજીએસવાય વાળું સેન્ટેન્સ હતું ને, પોપ્યુલેશન 500 કરતા વધારે હોય એ બધાને ઓલ વેધર રોડ થી કનેક્ટ કરો. કોનાથી? ઓલ વેધર રોડ થી કનેક્ટ કરો. કોનાથી કનેક્ટ કરવાની વાત કરે છે? ઓલ વેધર રોડ થી કનેક્ટ કરવાની વાત કરે છે. જેનામાં 500 કરતા પબ્લિક વધારે હોય બધાને ઓલ વેધર રોડ થી કનેક્ટ કરો. બરાબર, ધ્યાન રાખજો આ વસ્તુ ખાસ. પણ પબ્લિક 500 કરતા ઓછી હોય એનું શું? હવે તો જગ્યા જ વધી નહીં આ બાજુ. સમજી જશો ને? નહીં વધુ આવે ને? જેની અંદર પોપ્યુલેશન 500 કરતા ઓછી હોય, જેની અંદર પોપ્યુલેશન 500 કરતા ઓછી હોય એની અંદર જે તમારો ઓલ વેધર રોડ હે, ઓલ વેધર રોડ તમારો નજીકમાં નજીક 3 કિલોમીટર આવી જવો જોઈએ. કોના માટે? પ્લેન એરિયા માટે. ને 5 કિલોમીટર આવી જવો જોઈએ હિલી એરિયા માટે. ખબર પડી હું શું કહેવા માંગુ? આ વસ્તુ ખબર પડી કે ના પડી? આ વસ્તુમાં કોઈને ડાઉટ પડ્યો? આ થોડુંક મોટું થઈ ગયું પરંતુ આઈડિયા આવ્યો કે ના આવ્યો? બધી પબ્લિક માટે કહી દીધું, બીજું કઈ નહીં. જો આખું પેજ જુઓ પાછું પ્રેમથી. 3rd 20 માં શું કીધું? 1981 થી 2001 લખનઉમાં ટ્રાફિક ડેન્સિટી 82 કિલોમીટર પર 100 કિલોમીટર સ્ક્વેર. પેટર્ન કેવી આપી? તો સ્ક્વેર એન્ડ ગ્રીડ પેટર્ન આપી. એક્સપ્રેસ વે ની 2000 કિલોમીટરની માંગ કરી. ડેવલપમેન્ટ એલાઉન્સ ની તો વાત જ ના કરી. કેટલા ભાગમાં ક્લાસિફિકેશન કર્યું? 3 ભાગમાં, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી. પ્રાઇમરીમાં કોણ આવે? નેશનલ હાઈવે એન્ડ એક્સપ્રેસ વે આવે. સેકન્ડરીમાં કોણ આવે? સ્ટેટ હાઈવે એન્ડ મેજર ડિસ્ટ્રિક્ટ રોડ આવે. અને ટર્સરીમાં કોણ આવે? અધર ડિસ્ટ્રિક્ટ રોડ એન્ડ વિલેજ રોડ આવે. કેટલા રોડની માંગ કરી? 27 લાખ કિલોમીટર. તમારો મેજર ડિસ્ટ્રિક્ટ રોડ હોય એ ક્યાં બનાવવાનો? 1500 કરતા પબ્લિક વધારે હોય તો દરેક રોડને મેજર ડિસ્ટ્રિક્ટ રોડથી કનેક્ટ કરવાની ફરજમાં આવે. તમારું કોઈ ગામડું કે ટાઉન જેની પબ્લિક 1500 થી વધારે હોય એને મેજર ડિસ્ટ્રિક્ટ રોડથી કનેક્ટ કરો. તમારી પબ્લિક 1000 થી 1500 ની વચ્ચે હોય તો એને દરેક રોડને અધર ડિસ્ટ્રિક્ટ રોડથી કનેક્ટ કરો. પછી પબ્લિક જો 500 થી 1000 વચ્ચે હોય તો એક કમ્પલસરી, હું એવું નહીં કહેતો કે એમડીઆર ઓડીઆર, પણ સાદામાં સાદો રોડ, વિલેજ રોડ બી હોય ને એનાથી કનેક્ટ કરવી કમ્પલસરી છે. પણ જો પબ્લિક 500 થી ઓછી હોય, અરુણાચલ પ્રદેશ કે એવા કોઈ ગામડા હોય જ્યાં પબ્લિક બહુ ઓછી હોય તો કમ્પલસરી તમારો રોડ 3 કિલોમીટરના એરિયામાં આવી જવો જોઈએ. જો પ્લેન એરિયા હોય તો પ્લેન એરિયા મતલબ હિલી એરિયા સિવાયનો, એગ્રીકલ્ચર લેન્ડ બિલ્ડિંગ કોઈ બી, અને હિલી એરિયા હોય તો 5 કિલોમીટરની અંદર આવી જવો જોઈએ. હવે બોલો, કોને ખબર ના પડી આમાં? કોને ખબર ના પડી? આટલું તો જેટલું માર જોડે હતું, ગૂગલ હતું કે જેટલી બુકો હતી બધામાંથી જેટલો કામનો ડેટા, બરાબર ખબર પડશે ને લખ્યું એમાં કે નહીં પડે? ખબર પડશે ને? આર્યું તો કોઈ તકલીફ? વોઇસ નો પ્રોબ્લેમ બધાને આવે? અચીવ થયું કે નહીં થયું એ ક્વેશ્ચન નહીં પૂછવાનો છે, એ બહુ અઘરો ક્વેશ્ચન. આટલા સુધી કોઈ તકલીફ? જવા દઉં આગળ?
રોડ પેટર્ન ની અંદર ખાલી જો હવે આમ જે થર્ડ નંબર ની ને લખનઉ નો સ્પેશિયલ ક્વેશ્ચન પૂછાય છે જો એની અંદર ફોટો પાડી લીધો કે નહીં બાકી પાડ લો ફોટો પાડ લો જો એની અંદર આગળ જોઈએ જી આગળ વાત કરીએ કોઈ રોડ પેટર્ન નો ક્વેશ્ચન પૂછતો હતો રોડ પેટર્ન ની અંદર પહેલા આપણે પેલા લખનઉ ના દાખલા ગણવાના લખનઉ ના દાખલા ગણશું પહેલાના બી આપેલા નાગપુરના દાખલા નહીં ગણવાના નાગપુરના દાખલા નક્કામાં ચોખ્ખા શબ્દોમાં કહું બરોબર ભૂલ ના કરતા બરોબર તો એની અંદર તમે યાદ રાખજો ખાસ તો કે પૂછવામાં આવે સ્ટાર એન્ડ ગ્રીડ પેટર્ન કઈ જગ્યાએ જોવા મળે એવો ક્વેશ્ચન પૂછવામાં આવે સ્ટાર એન્ડ ગ્રીડ પેટર્ન કઈ જગ્યાએ જોવા મળે તો એ ક્વેશ્ચન પૂછાયેલો જ નહીં બરોબર એટલે પહેલા તો અમુક વસ્તુ કેવી પડે મારે ખાસ હમણાં કોઈ આપી દો આન્સર રેક્ટેન્ગ્યુલર એન્ડ ગ્રીડ પેટર્ન કાં તો બ્લોક પેટર્ન કાં તો ગ્રીડ બંને એક જ કઈ જગ્યાએ જોવા મળે છે રેક્ટેન્ગ્યુલર એન્ડ બ્લોક પેટર્ન ચંડીગઢમાં બીજું ગાંધીનગરમાં તમને ખબર હશે આનો આર્કિટેક્ચર કોણ હતો પહેલા ચંડીગઢ બન્યું પછી ગાંધીનગર બન્યું ચંડીગઢની અંદર ઓલરેડી કામ થઈ ગયું હતું એના શિષ્યોએ ગાંધીનગરમાં કામ કર્યું સાયન્ટિસ્ટનું નામ કોઈને ખબર સાયન્ટિસ્ટની આર્કિટેક્ટ નામ ભૂલાઈ ગયું મને સ્પેલિંગ લા કુબુર્જીર એવું કંઈક નામ હે સ્પેલિંગ યાદ નહીં ગૂગલ કરી લેજો એની અંદર એક્ઝેક્ટ યાદ નહીં આવતું સ્પેલિંગ યાદ નહીં લા કુબુર્જીર નામ હે એનું બરાબર સ્પેલિંગ લખી દઉં થોડો ઘણો જોઈ લેજો ગૂગલ કરીને બરાબર ચલાવી લેજો સ્પેલિંગ ની કોઈ જરૂર નહીં પછી કેવી પેટર્ન હોય તો આ ટાઈપની પેટર્ન આપી હતી ગાંધીનગરમાં દરેક સર્કલ વચ્ચે 1 કિલોમીટરનું ડિસ્ટન્સ નહીં પરંતુ પેટર્ન આ ટાઈપની ફોલો કરીએ એક્ઝેક્ટ પેટર્ન ના હોય પણ જનરલ આઈડિયા આવી જાય બરાબર એ બરોબર જ છે સ્પેલિંગ થોડું ઘણું ચલાવી લેજો ને બરાબર અને સેકન્ડ નંબરની પેટર્ન જે ખાસ કઈ જગ્યા વાળી દિલ્હી વાળી કઈ કહેવાય રેડિયલ એન્ડ સર્ક્યુલર પેટર્ન કઈ જગ્યાએ જોવા મળે તમને દિલ્હીની અંદર જોવા મળશે એક્ઝેક્ટ આ રીતની પેટર્ન કઈ રીતે ફોલો કરે આ રીતે કરે આ સેન્ટ્રલ ભાગ થઈ ગયો અહીંયા બિલ્ડિંગ બને 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 આ રીતે રેડિયલ પેટર્ન ની અંદર ફોલો થતી ગઈ વસ્તુ આખી ખબર પડી કઈ રીતે બનાવે મતલબ આ રીતે આગળ વધતું જશે બરાબર તો કઈ જગ્યાએ તો દિલ્હીમાં કનોટ પ્લેસ નામ સાંભળી જશે બહુ ફેમસ જગ્યાએ ફરવા જતી હોય પબ્લિક ઘણી સાંભળ્યું નામ કે નહીં સાંભળ્યું કનોટ પ્લેસ દિલ્હી ઓકે કનોટ પ્લેસ ઓકે કોઈને તકલીફ છે આટલા સુધી હોય તો બોલો તો ખબર પડે કોઈને આટલા સુધી તકલીફ હવે દાખલાની વાત કરીએ એક દાખલો પૂછાય છે આના પ્રમાણે દાખલાનો ખાલી ફોર્મ્યુલા પૂછી શકે છે લખનઉ પ્રમાણે બીજા કોઈ પ્રમાણે આપણે યાદ રાખવાના થતા નથી ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું લખનઉનું કોઈ બી ને પેલું નાગપુરનું ફોર્મ્યુલા દેખાઈ જાય ને તો બી મહેરબાની કરીને યાદ રાખતા નહીં બરાબર જોઈ લઈએ ફોર્મ્યુલા જોઈ લઈએ પહેલું થર્ડ નંબરની કોણે આપ્યું તો થર્ડ નંબરની સ્કીમ કઈ હતી લખનઉ
લખનઉ પ્લાન પ્રમાણે રોડની લેન્થ કેટલી આવે એની સ્ટડી કરવી છે મારે. બરાબર, તો પહેલું જોઈએ લેન્થ ઓફ નેશનલ હાઈવે. લેન્થ ઓફ નેશનલ હાઈવે કિલોમીટરની અંદર એનું ફોર્મ્યુલા છે એરિયા ભાગ્યા, એરિયા શેમાં લેવાનો કમ્પલસરી કિલોમીટર સ્ક્વેરમાં, ભાગ્યા 50. એરિયા કિલોમીટર સ્ક્વેરમાં ભાગ્યા 50. જેટલો તમને ધારો કે એરિયા આપ્યો હોય 10,000 કિલોમીટર સ્ક્વેર, તો શું કરી નાખવાનું, ભાગ્યા 50 કરી નાખવાનું. બરોબર, જે વસ્તુ કહેવા માંગુ એ ધ્યાન રાખજો. બરોબર, એના પછી જુઓ સેકન્ડ નંબરનું લેન્થ ઓફ સ્ટેટ હાઈવે. ઇક્વેશન છે એમાં કિલોમીટરમાં. એનું ઇક્વેશન શું છે, એરિયા ભાગ્યા 25. એરિયા ભાગ્યા 25 અને બીજું ફોર્મ્યુલા બી છે ઓર લેન્થ ઓફ એક જ મિનિટ, લેન્થ નહીં આવે, 62.5 ગુણ્યા નંબર ઓફ ટાઉન. પણ કેવા ટાઉન, જેની પબ્લિક કેવી હોય 5,000 કરતા વધારે હોય, માઇનસ લેન્થ ઓફ NH. લેન્થ ઓફ NH એટલે તમને ઉપર લેન્થ ઓફ નેશનલ હાઈવે મળી ગયું છે ઓલરેડી. તમને ઉપર ઓલરેડી લેન્થ ઓફ નેશનલ હાઈવે મળી ગયું છે. બરોબર, ભૂલ ના થવી જોઈએ. લેન્થ ઓફ નેશનલ હાઈવે જે બી મળ્યું એરિયા ભાગ્યા 50 વાળું એ વેલ્યુ મૂકો. બંનેમાંથી તમારે કઈ લેન્થ લેવાની, સવારના લેક્ચરમાં મારા ભૂલ થઈ ગઈ હતી, એમને લખાઈશ કાલે ધ્યાનથી. હાયર વેલ્યુ લેવાની. કઈ વેલ્યુ લેવાની, હાયર વેલ્યુ લેવાની. બરોબર, ધ્યાન રાખજો, હાયર વેલ્યુ લેવાની. બરોબર, એના પછી લેન્થ ઓફ MDR મેજર ડિસ્ટ્રિક્ટ રોડ. ઇક્વેશન શું છે, એરિયા કિલોમીટર સ્ક્વેરમાં જ ખબર હોવી જોઈએ, ભાગ્યા 12.5. સેકન્ડમાં એરિયા ભાગ્યા 25 કરવાનું, કાં તો પછી 62.5 ગુણ્યા નંબર ઓફ ટાઉન. નંબર ઓફ ટાઉન જ આપ્યા હશે, 5,000 ની પબ્લિક જેવું કશું લખ્યું નહીં હોય એક્ઝામમાં. 62.5 નંબર ઓફ ટાઉન માઇનસ લેન્થ ઓફ નેશનલ હાઈવે. એ બે માંથી જે મોટી વેલ્યુ આવે ને ધ્યાનમાં લેવાની. સમજી ગયા? MDR ની અંદર જોઈ લે, એરિયા ભાગ્યા 12.5 ઓર 90 ગુણ્યા નંબર ઓફ ટાઉન્સ. પણ કેવા ટાઉન્સ, જેની પબ્લિક 5,000 કરતા વધારે હોય. આની અંદર બી આન્સર કેવો લેવાનો છે, હાયર સાઈડ લેવાનો છે. કઈ સાઈડ, હાયર સાઈડ લેવાનો છે. માઇનસ માઇનસ કશું કરવાનું થતું નથી. માઇનસ માઇનસ કશું કરવાનું થતું નથી. ઓકે, એના પછી ટોટલ રોડ લેન્થ. ટોટલ રોડ લેન્થ ફાઇન્ડ કરો. એનું ઇક્વેશન આપ્યું છે કિલોમીટરમાં. ટોટલ રોડ લેન્થ નું ઇક્વેશન છે 4.74 ગુણ્યા નંબર ઓફ વિલેજ એન્ડ ટાઉન. વિલેજ બી ધ્યાનમાં લઈ લો એન્ડ ટાઉન બી ધ્યાનમાં લઈ લો. નંબર ઓફ વિલેજ એન્ડ ટાઉન. ઓકે કે નહીં? ઓકે, સમજાણું? હવે તમારે ફાઇન્ડ કરવું છે કોની લેન્થ બાકી રહી. હવે લેન્થ બાકી કોની રહી, વિલેજ રોડ બાકી રહી. વિલેજ રોડ નો મતલબ કાં તો VR કાં તો ODR, બે બાકી રહ્યા ને. એ બંનેની કઈ રીતે મળશે, જે ટોટલ રોડ લેન્થ મળી, ટોટલ રોડ લેન્થ મળી એમાંથી નેશનલ હાઈવે માઇનસ કરી નાખો, સ્ટેટ હાઈવે માઇનસ કરી નાખો, MDR માઇનસ કરી નાખો. ઓકે, તમારી બધી લેન્થ ફાઇન્ડ થઈ ગઈ. બધી લેન્થ ફાઇન્ડ થઈ ગઈ. કોઈને તકલીફ આમાં, કોઈને તકલીફ છે? હા કે ના? કોઈને તકલીફ?
અહીંયા આ 3 ને 3 માઇનસ થશે બરાબર. NH SH એમ પણ એટલે કૌંસની અંદર 3 ને 3 માઇનસ જ થશે. હા બહુ પ્લસ જ છે, જો લે પ્લસ જ છે હરખું જો. બરોબર. હવે એક બીજી વસ્તુ, આ જે ઇક્વેશન દેખાય ને ટોટલ રોડ લેન્થ વાળું, જો ઓપ્શનની ક્વેશ્ચનમાં નંબર ઓફ વિલેજ ના આપ્યા હોય, નંબર ઓફ વિલેજ ના આપ્યા હોય, તો યાદ રાખો પેલું ઇક્વેશન 82 કિલોમીટર પર 100 કિલોમીટર સ્ક્વેર વાળું. એક્ઝામ્પલ, ટોટલ એરિયા 10,000 કિલોમીટર સ્ક્વેર છે, તો ટોટલ રોડ લેન્થ કેટલી થઈ જાય? મળે કે ના મળે? 100 કિલોમીટર સ્ક્વેર 82, 10,000 કેટલું? કેટલું? 8200. ખબર પડી? જો નંબર ઓફ વિલેજ ના આપ્યા હોય તો તમે આ ઇક્વેશન મૂકી શકો છો. ખબર પડી કે નહીં? ખબર પડી? હા કે ના તો બોલો લે, ખબર પડે કઈ. વિલેજ લેવાના, વિલેજ ના હોય તો ની વાત. એટલે નંબર ઓફ વિલેજ ફાઇન્ડ નહીં કરવાના માં ભાઈ. નંબર ઓફ વિલેજ ના આપ્યા હોય તો ઇક્વેશન આરી મૂકવાનું, ડાયરેક્ટ લેન્થ મળી જાય. પણ ડાયરેક્ટ કઈ મળે? ટોટલ રોડ લેન્થ મળે. સમજાણું કે નહીં? મારા ભાઈને ખબર નહીં પડી લાગતી કે પડી ગઈ? પડી ગઈ ને? એની આજે આટલો રાખો, પહેલો દિવસ છે, ધીમે ધીમે ઇન્ક્રીઝ કરીએ. ફોટો પાડ લો. કોઈ ડાઉટ? કઈ ઇમ્પ્રુવ કરવા જેવું ના ખબર પડતી હોય તો બધી વસ્તુ કહી શકો છો. બધું બરાબર તમારે જ કહેવાનું છે, શું કરવું શું ના કરવું. સમજણ પડે છે કે નહીં? બરાબર. સોમ મારે જોઈએ 2 દિવસમાં કમ્પ્લીટ ઘોડા જેવું. આના પહેલાના ફોટો બાકી છે, કોઈએ 5 ફોટા સારા પાડ્યા હોય તો એ ગ્રુપની અંદર મૂકી દેશો. PDF હું તમને હાલ નહીં આપું, 2-3 દિવસ ભેગી કરીને આપીશ. શું કામ મારી મહેનત વધારો? કોઈ એકાદ જણ મૂકી દેજો. કોણે સારા ફોટા પાડ્યા છે? સેકન્ડ પેજ નો સ્ક્રીનશોટ લઈ લે સેકન્ડ પેજ નો સ્ક્રીનશોટ. બરોબર. અજય વાઢેર 5 ફોટા ગ્રુપમાં મૂકી દેશે. બરોબર. સોમની ગોતીને મૂકી દઉં છું હું. અજય વાઢેર ભાઈ ફોટા પાડી લીધા, સેકન્ડ પેજ નો પાડી લીધો. અજય વાઢેર મૂકી દેશે ને? હા કે ના પાડે ફટાફટ. આ રોજની ડ્યુટી અજય વાઢેરની. બરોબર. ઓકે. અને જે દિવસે હાજર ના હોય એ દિવસે કહી દેજો પાછો, બીજાનો સીન ના કરતો. બરોબર. ગ્રુપમાં એડ કરી નાખશે હમણાં સાહેબ, ટેન્શન ના લો. હેલો તાર જય અંબે.